માં શ્રી રાજનાથ સિંહે 24 પુલ અને 3 રસ્તાઓનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું છે, જે ખાલી જગ્યા દ્વારા બનાવવામાં આવેલા છે. તો કે ભાઈ આ જે રસ્તાઓ છે એ BRO દ્વારા બનાવવામાં આવેલા છે, એટલે કે આપણો ઓપ્શન બી છે એ અહીં આપણો જવાબ રહેશે. કોના દ્વારા? BRO, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. આખું નામ યાદ રાખવું, મોજ આવી જાય તો પૂછી લે. બરોબર. તાજેતરમાં BRO દ્વારા નિર્મિત 24 પુલ અને રસ્તાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન દરમિયાન કેટલા સ્થળ પર BRO કેપ સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી છે. બરોબર, તો એ કરવામાં આવી છે 75 જગ્યાએ. પછી કેટલા વર્ષની સેવા બાદ INS ખુકરી, બરોબર, જેનું કોડ નેમ છે P49 ને સેવા નિવૃત્તિ આપવામાં આવી છે? તો 32 વર્ષની સેવા બાદ એને સેવા નિવૃત્તિ અપાય છે. INS ખુકરીનું નામ કયા જહાજ પરથી રાખવામાં આવ્યું હતું? તો INS ખુકરી F149 હતું, એના ઉપરથી P49 કોડ નેમ છે, એટલે જો એને શું કર્યું છે, મતલબ નામની કોપી મારી છે. INS ખુકરી રાખ્યું, બરોબર, P49 રાખ્યું, અને એનું નામ જે પાડ્યું છે એ INS ખુકરી જ નામ હતું, પણ એનું જે કોડ નેમ છે એ F149 હતું. બરોબર, એટલે એકડો કાઢી અને એનું કોડ નેમ બનાવેલું છે. બરોબર, તો આવું પૂછે ને ત્યારે આપણે થોડીક તકલીફ પડે. બરોબર. 1 જાન્યુઆરી 2022 ના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને પઢે ભારત અભિયાન નામનું કેટલા દિવસનું વાંચન અભિયાન શરૂ કર્યું છે? તો આ 100 દિવસ માટેનું અભિયાન છે. તાજેતરમાં પઢે ભારત અભિયાન નામનું 100 દિવસ માટેનું વાંચન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તે અંગે કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે એ વિદ્યાર્થીઓના શિક્ષણ સ્તરમાં સુધારો કરવાનો છે, તો એ તો સાચું જ હોય. બાલ વાટિકાના સ્તરથી ધોરણ 8 સુધીના બાળકો છે એ આ અભિયાનમાં જોડાશે, તો એ પણ સાચું છે. આ અભિયાન 1 જાન્યુઆરી 2022 થી લઈ 1 જાન્યુઆરી 2023 સુધી ધરવામાં આવશે, તો આ તો ખોટું છે. બરોબર, કારણ કે 1 જાન્યુઆરી 2022 થી લઈ અને બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ આવે એટલે કે 14 એપ્રિલ 2022 સુધી આ આંદોલન ચાલવાનું છે. તો ઓપ્શન ત્રીજો આપેલો છે એ ખોટો છે. અને પછી શું લખ્યું છે ચોથામાં? તો કે ભાઈ આ અભિયાન ભારત સરકારના ટેકનોલોજી મંત્રાલય, પણ નારેના ઉપર જ લખ્યું, આપણે જોયું કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને, મતલબ કે શિક્ષણ વિભાગ છે એના દ્વારા, એટલે કે શિક્ષણ મંત્રાલય છે એના દ્વારા આ જે પઢે ભારત અભિયાન છે શરૂ કરવામાં આવ્યું. તો આમાં તો શું લખ્યું? ટેકનોલોજી મંત્રાલય, તો આ ખોટું છે. તો ચોથું ખોટું, ત્રીજું ખોટું. બરોબર, તો પહેલું અને બીજું સાચું હોય એ આપણો જવાબ આવશે. એટલે ક્યાં ગયો એલા જવાબ? હા, ઓપ્શન ડી છે એ અહીં આપણો જવાબ રહેશે. પછી તાજેતરમાં કોણે વન નેશન વન ગ્રીડ વન ફ્રીક્વન્સી એટલે કે નેશનલ ગ્રીડના સંચાલનની વર્ષગાંઠની ઉજવણી કરી છે? તો એવી ઉજવણી કરી છે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, જેને PGCIL. આવા ફૂલ ફોર્મ પૂછાય છે, તો આવા ફૂલ ફોર્મને પણ કાળજે કોતરીને રાખવા. બરોબર, કાળજે કોતરીને રાખવા. આપણે કેમ મનપસંદ પાત્રનો ફોટો કાળજે કોતરીને રાખી એમ. બરોબર. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો ગુરુગ્રામ ખાતે આવેલું છે. આંતરરાષ્ટ્રીય બ્રેલ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 4 જાન્યુઆરીનો દિવસ ઉજવાય છે. અને આ તો તમને યાદ જ હશે, કારણ કે આપણે જાન્યુઆરી મહિનાના દિવસોને યાદ રાખો શોર્ટકટ ટ્રીકથી. જે આપણે વિડીયો મૂકેલો હતો એની અંદર આ દિવસ આવી ગયો હતો. જો તમે નવા હોય તો તમે જોયું ન હોય તો તમે ચેનલમાં જાઓ, આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે. બરોબર, મહિનાના દિવસોને યાદ રાખો દાદાજીની ટ્રીકથી, અને એનો તમે ભરપૂર લાભ લ્યો. ઓક્ટોબર, નવેમ્બર, એક સપ્ટેમ્બર માસ અને એક જાન્યુઆરી. બરોબર, લગભગ 4 મહિનાનું મેં મૂકેલું છે. બરોબર, એકચ્યુઅલી ક્યાં 4 મહિનાનું છે નથી, 4 કે 5 વિડીયો મૂકેલા છે, એ જોઈ લેજો એટલે તમને જલસો પડશે. બરોબર, તો 4 જાન્યુઆરી છે એને આપણે આંતરરાષ્ટ્રીય બ્રેલ દિવસ તરીકે ઉજવીએ છીએ. નીચેના પૈકી કોણે અંધજનોને વાંચી શકે તેવી એક લિપિ તૈયાર કરી હતી? તો બ્રેલ લૂઇસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તાજેતરમાં જાણવા મળેલ એક સમાચાર મુજબ ચીન કયા તળાવના ઉત્તરી અને દક્ષિણ કિનારાને જોડતો પુલ બનાવવા જઈ રહ્યું છે? બરોબર, તો પેંગોંગ તળાવ. બરોબર, પેંગોંગ તળાવ યાદ રાખજો, આપણી સરહદી સીમામાં એક બહુ મહત્વનું તળાવ છે. 2 જાન્યુઆરી 2022 ના રોજ DRDOએ તેમના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરી? તો 64માં સ્થાપના દિવસની ઉજવણી કરી છે. પછી DRDOની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1958માં થઈ હતી. બેઝિક તો ડિટેલ તમારી પાસે હોવી જોઈએ. બલસ્ય મૂલમ વિજ્ઞાનમ, આ ધ્યેય સૂત્ર છે અથવા ધ્યેય વાક્ય છે એ કઈ સંસ્થાનું છે? તો DRDOનું આ ધ્યેય વાક્ય છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાજ બીર વિક્રમ એરપોર્ટના નવા એકીકૃત ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું. તે કયા રાજ્યમાં છે? તો ત્રિપુરા રાજ્યમાં છે. તો આ પૂછાઈ શકે એવું છે. મહારાજા વીર વિક્રમ એરપોર્ટ ક્યાં આવેલું છે? આવો પ્રશ્ન પૂછાય. કયા રાજાને ત્રિપુરાના આધુનિક સ્થાપત્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો બીર વિક્રમ કિશોર દેવ બર્મન. બરોબર, તો યાદ રાખવાના છે. આ રાજા ઘણીવાર હાઇલાઇટમાં આવેલા છે. તાજેતરમાં કયા દેશમાં COVID-19 ના IHU
નામના નવા વેરિયન્ટની શોધ થઈ છે. તો ફ્રાન્સમાં આવો નવો વેરિયન્ટ મળી આવ્યો છે કોવિડનો. COVID-19 નો નવો વેરિયન્ટ IHU બીજા કયા નામથી ઓળખાય છે? તો B.1 640.2. બરોબર. તો આવું ડેન્જર નામ છે. જનરલી લગભગ આપણે આવું ન પૂછાય. બરોબર. વ્યવસ્થિત નામ હોય તો પૂછાય, બાકી આ તો એક પ્રકારની કોડિંગ લેંગ્વેજ થઈ કહેવાય. પછી તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નેશનલ એજ્યુકેશનલ એલાયન્સ ફોર ટેકનોલોજી 3.0 લોન્ચ કર્યું છે. એ સંદર્ભે કયા વિધાનો હાવ હાચા છે? કેવા હાવ હાચા છે? તો તે દેશના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ એડટેક સોલ્યુશન અને અભ્યાસક્રમો પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે આ પ્લેટફોર્મ શરૂ કરાયું છે. તો એ સાચું છે. તે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ તકનીકી ઉકેલનો ઉપયોગ કરી અને યુવાનોને રોજગારી આપવાની જે ક્ષમતા છે એમાં વધારો કરવા માટેની પહેલ છે. તો એ પણ સાચું છે. તો બે સાચા હોય તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયા દિવસે વિશ્વ યુદ્ધ અનાથ દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો 6 જાન્યુઆરીના રોજ. કર્ણાટક સરકારે ખાલી જગ્યા સ્થળે રાજ્યનું પ્રથમ LNG ટર્મિનલ સ્થાપવા માટે સિંગાપુર સ્થિત LNG એલાયન્સ કંપની સાથે MOU કર્યા છે. તો મેંગલોર સ્થળે આવું પ્રથમ LNG ટર્મિનલ સ્થાપવા માટેની વિચારણા આવું કર્ણાટક કરી રહ્યું છે અને એના માટે સિંગાપુરની LNG એલાયન્સ કંપની છે એની સાથે MOU કરી લીધા છે. LNG વિશે કઈ બાબત સાચી રીતે જોડાયેલ છે? તો તેનું પૂરું નામ લિક્વિફાઈડ નેચરલ ગેસ. એટલે હા, તે કુદરતી ગેસનું લિક્વિફાઈડ સ્વરૂપ છે. એટલે હા, તો જવાબ શું આવશે? સી. એટલે કે A અને B છે એ બંને હાવ હાચા છે, દૂધથી ધોયેલા છે. તાજેતરમાં ICMR એ COVID-19 ઓમિક્રોન પ્રકારને શોધવા માટે કઈ કીટને મંજૂરી આપી છે? તો ઓમિશ્યોર નામની જે એક કીટ છે એને મંજૂરી આપી દીધી છે, જે કોવિડ છે બરોબર એના વિશે માહિતી મેળવી શકાય, મતલબ એના આધારે કોવિડ છે કે નહીં એ જાણી શકાય, એક પ્રકારની કીટ છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓમિશ્યોર શું છે? તો ભાઈ હજી હમણાં જ જોયું બરોબર, COVID-19 ચેક કરવા માટેની કીટ છે, એટલે કે COVID-19 પરીક્ષણ માટેની શું છે? તો કે એક પ્રકારની કીટ છે. એટલે ઓપ્શન એ આપણો જવાબ આવે. ખેલો ઇન્ડિયા ગેમ્સ 2023 નું આયોજન ક્યાં થશે? તો કે ભાઈ મધ્યપ્રદેશ MP ની અંદર થવા જઈ રહ્યું છે. ખેલો ઇન્ડિયા ગેમ્સ 2022 નું આયોજન કયા રાજ્યમાં થશે? તો હરિયાણામાં થશે. 2022 છે એ હરિયાણામાં અને 2023માં મધ્યપ્રદેશ ખાતે થશે. નીચેના પૈકી કયા રાજ્યમાં કોપ્પલ ટોય ક્લસ્ટર બનાવવામાં આવશે? તો કર્ણાટકની અંદર બનવા જઈ રહ્યું છે. નામ જોવો તો થોડોક આઈડિયા આવી જાય કે આ દક્ષિણનું જ નામ છે. કોપ્પલ ટોય ક્લસ્ટર સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો ભાઈ કોપ્પલ ટોય ક્લસ્ટર છે એ પ્રથમ મેન્યુફેક્ચરિંગ એક ક્લસ્ટર તૈયાર થઈ રહ્યું છે. તો એ પણ સાચું છે. એ રમકડા બનાવવા માટે, ટૂલ્સ બનાવવા માટે, પેકેજિંગનું ઉત્પાદન અને ઇલેક્ટ્રોનિક્સ વિકસાવવા અથવા પેન્ટ બનાવવા માટે વસ્તુનો સમાવેશ થાય છે બરોબર. તો આનો હેતુ આ વસ્તુને પ્રમોટ કરવાનો છે. તો એ પણ સાચું છે. તો ઓપ્શન સી છે એ આપણો જવાબ રહેશે. એટલે કે A અને B બંને હાવ હાચા છે. કેવા હાચા? દૂધથી ધોયેલા હાચા. ભારત સરકારનું કયું મંત્રાલય નવા બજારોમાં ઉત્પાદનો તેમજ સેવાઓની નિકાસને વેગ આપવા માટે બ્રાન્ડ ઇન્ડિયા અભિયાન શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે? તો વાણિજ્ય મંત્રાલય યોજના બનાવી રહ્યું છે. વાણિજ્ય મતલબ વાણિજ્યની અંદર વેપાર અને તેને સહાયક સેવાઓ, એને આપણે વાણિજ્ય કહીએ. તો વેપારને લગતું છે તો બજાર ઉત્પાદનોને લગતું આવે. સાદી અને સિમ્પલ આવો થોડો ઘણો આપણે લોજિક માની લઈએ તો 60% કેસની અંદર આપણા પ્રશ્નો સાચા પડી જાય, 40%માં બૂચ લાગવાની પણ શક્યતા છે બરોબર. તો કાળજી રાખી અને કાળકામાનું નામ લઈને લખી નાખવાના. હાવ માર્ક ન આવે એની કરતા કંઈક આવે એનો લાભ લેવાનો. સમગ્ર વિશ્વમાં દર વર્ષે વિશ્વ ટાઈપિંગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એટલે 8મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આવો પ્રશ્ન ન પૂછ્યો ખરેખર. અને જો એ લોકોએ નક્કી કર્યું એક માર્ક કોઈને દેવો જ નથી તો આવો પ્રશ્ન પૂછે કે ભાઈ દેવો જ નથી ગમે તે બરોબર. અને જો કોઈનો સાચો પડી જાય તો એનો અઠિયો સાચો પડ્યો હોય, બાકી કાયદેસર આવું કોઈ પાકું કરે નહીં અને કરાય નહીં, હું એમ કહું છું બરોબર. એની કરતા આવા ટોપિક ઉપર ધ્યાન દેવા કરતા બીજા અગત્યના ટોપિક ઘણા છે જેના ઉપર ધ્યાન દઈ અને આપણે માર્ક કવર કરી શકીએ. તાજેતરમાં જળશક્તિ મંત્રાલય દ્વારા આયોજિત રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2020માં જળ સંરક્ષણના પ્રયાસો માટે કયા રાજ્યને પ્રથમ ક્રમે પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો ઉત્તર પ્રદેશને આપવામાં આવ્યો છે, કારણ કે ત્યાં ચૂંટણી છે બરોબર. ચાલો આગળ જોઈએ. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2020 આપવામાં આવ્યો તે સંદર્ભે કયા વિધાનો હાવ હાચા છે? હાવ હાચા. કેવા? દૂધ જેવા હાચા. તો આ પુરસ્કાર અંતર્ગત પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશ રાજ્યને આપવામાં, હા એને જ આપવામાં આવ્યું છે. ત્યારબાદ રાજસ્થાન અને તમિલનાડુ છે, એલા હા, તો એ સાચું છે. આ પુરસ્કારનું આયોજન જળશક્તિ મંત્રાલયના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. તો એલા હા, ઈ સાચું છે. તો A અને B બંને સાચા છે. તો જવાબ શું આવે? તો C. એ કેવું? A અને B બે સાચા છે અને જવાબ C આવે બરોબર. કે બધી મહેનત A અને B કરે અને લાભ લઈ જાય C બરોબર. આવું થાય છે.
ચાલો આગળ જોઈએ. નીચેના પૈકી કઈ નદી પર ભારત અને નેપાળને જોડતા પુલનું નિર્માણ કરવામાં આવશે? તો મહાકાલી નદી ઉપર આવું નિર્માણ કરવામાં આવશે. ગુજરાત વીજ નિયમન પંચ GERC ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? તો અનિલ મુકીમની નિમણૂક થઈ છે. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 15 થી 18 વર્ષની ઉંમરના બાળકો માટે કોરોના વેક્સિનનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો છે? તો ગાંધીનગરના કોબાની GDM કોબાવાલા હાઈસ્કૂલથી એની શરૂઆત કરાવી છે. કેન્દ્ર સરકારની તાજેતરની જાહેરાત મુજબ કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં ટૂંક સમયમાં જિલ્લા ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ વિકસાવવામાં આવશે? તો ભાઈ જમ્મુ કાશ્મીરમાં. એના વિકાસ ઉપર થોડુંક ધ્યાન દેવું પડે, અલગ થયું છે તો બરોબર. તાજેતરમાં સુદાનના કયા વડાપ્રધાને રાજીનામું આપી દીધું? તો શ્રી અબ્દુલ્લા હમડોકે. ક્યાં નામ છે? હમડોકે. શું નામ છે? હમડોકે. બરોબર, એટલે કે હમ ડોકિયા કાઢતે હે. ચાલો આગળ જોઈએ. તાજેતરમાં કયા રાજ્યના વૈજ્ઞાનિકોએ 5G માઇક્રોવેવ શોષક વિકસાવ્યું છે? બરોબર, તો આવું કેરળ કરી શકે, સૌથી વધુ સાક્ષર છે એટલે આવું કરી શકે. ભારતીય મૂળની કઈ વ્યક્તિએ દક્ષિણ ધ્રુવ પર ટ્રેકિંગ અભિયાન એકલાએ પૂરું કરીને ઇતિહાસ રચી દીધો છે? તો ભારતના તો ભાઈ આવું જ કરે, બરોબર, મૂળ ભારતના છે, બરોબર. તો કેપ્ટન હરપ્રીત ચંડીએ છે આવો ઇતિહાસ રચ્યો છે. ઉત્તરી રેલવે સીમાની કઈ યોજનાને તાજેતરમાં ભારતીય રેલવે તરફથી શ્રેષ્ઠ નવીનતાનો એવોર્ડ મળ્યો છે? તો પ્લાન બી છે એને શ્રેષ્ઠ નવીનતાનો એવોર્ડ મળેલો. ભારતમાં કયો દિવસ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો કે ભાઈ 9 જાન્યુઆરીને પ્રવાસી ભારત દિવસ તરીકે ઉજવીએ છીએ. શા માટે? કે ભાઈ તે દિવસે ગાંધીજીએ ભારતમાં પ્રવેશ કર્યો હતો, ગાંધીજી ભારતમાં આવ્યા હતા એટલા માટે. પછી શ્રી મહાત્મા ગાંધીજી આફ્રિકાથી ક્યારે ભારત પરત ફર્યા હતા, જેની યાદમાં ભારતમાં દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો યાદ રાખવાનું છે આપણે કે 9 જાન્યુઆરી 1915 રોજ, બરોબર, યાદ રાખવાનું છે. અહીં ઓપ્શનમાં ભૂલ છે, બરોબર, 9 જાન્યુઆરી જ રાખવાની છે આપણે, બરોબર. અહીં ભૂલ છે, ખાલી એટલી જ ભૂલ છે કે 9 જાન્યુઆરી 1915 આવે અને 8 લખાઈ ગયું છે, બરોબર, 8 લખાઈ ગયું છે, એટલે ખાસ યાદ રાખવાનું. કારણ કે આપણે ઈદ દિવસે આવ્યા ઈદ દિવસે ઉજવતા હોય, પછીના દિવસે થોડું ઉજવી, બરોબર, એટલે અહીં 8 ની જગ્યાએ 9 આવે, ખાલી આપણે એટલું ધ્યાન રાખવાનું છે, ઉતાવળમાં ટાઈપ થઈ ગયું હોય. પછી ગુજરાત રાજ્યની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 કયા સમયગાળા માટે અમલમાં મૂકવામાં આવી છે? તો જાન્યુઆરી 2022 થી લઈ અને માર્ચ 2027 સુધી. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખાલી જગ્યા વર્ષથી 5 વર્ષ માટે અમલમાં મૂકવામાં આવી હતી અને તે સમયગાળો તાજેતરમાં પૂરો થયો છે. તો 2017 થી 5 વર્ષ માટે અમલમાં મૂકી હતી અને એ સમયગાળો 22માં પૂરો થઈ ગયો. પછી આગળ જોઈએ તો તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 લોન્ચ કરવામાં આવી. એના મુખ્ય લક્ષણો સંદર્ભે કયું સાચું છે? તો કે ભાઈ આ રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં કાર્યાત્મક ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરવા માટે છે, તો એ સાચું છે. વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત 10,000 પ્રૂફ ઓફ કન્સેપ્ટને સહાય કરશે, એ પણ સાચું છે. વિદ્યાર્થીઓને 5,000 આઈપી ફાઇલિંગ માટે સહાય કરશે, એટલે એ પણ સાચું છે. તો હું બધું સાચું જ છે કે શું, બરોબર. અને આઈ હબ પર 500 સ્ટાર્ટઅપ ઇક્વિપમેન્ટ કરવા, તો એ પણ સાચું છે. તો 4 સાચા, તો ઓપ્શન ડી છે એ સાચો થશે, એટલે કે આપણો જવાબ ઓપ્શન ડી થશે. તાજેતરમાં AIIB સાહેબ એનું પૂરું નામ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના ઉપાધ્યક્ષ તરીકે કોણ નિયુક્ત થયા છે? તો આપણા ઉર્જિત પટેલ નિયુક્ત થઈ ગયા છે, બરોબર. RBI માં આવ્યા હતા, બરોબર. પછી એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે? તો બેઇજિંગ ખાતે આવેલું છે, ચાઇનામાં છે. તાજેતરમાં ભારત સરકારે ગ્રીન એનર્જી કોરિડોરના કેટલામાં ફેઝનો અથવા કેટલામાં તબક્કાને મંજૂરી આપી છે? તો બીજા તબક્કાને મંજૂરી આપી છે. તાજેતરમાં ભારત સરકારે ગ્રીન એનર્જી કોરિડોર ફેઝ 2 ને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ ગુજરાત સહિત કેટલા રાજ્યોમાં લાગુ કરવામાં આવશે? તો ગુજરાત સહિત 7, એટલે કે ટોટલ 7 રાજ્યો, અને ગુજરાત સિવાય કે તો 6 રાજ્યો, બરોબર. એટલે આવી રીતે યાદ રાખવાનું, શબ્દોની માયાજાળમાં આ લોકો ધંધે લગાડી દેશે. RBI તાજેતરમાં કઈ બેંકને RBI એક્ટ 1934 ની બીજી અનુસૂચિમાં સમાવેશ કર્યો છે? તો એરટેલ પેમેન્ટ બેંકનો બીજી અનુસૂચિની અંદર એને સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાં વિશ્વ હાસ્ય દિન ક્યારે ઉજવાય છે? તો 10મી જાન્યુઆરીના રોજ ઉજવાય છે. આ હાસ્ય દિવસ ને આ તે ફલાણા લોગડા ઢીમકા જે કંઈ પણ દિવસો પૂછાય છે એના માટેનો વિડીયો આપણે ઓલરેડી ચેનલમાં મૂકી દીધો છે. તો યુનિવર્સલ એવોની ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો, તમને શોર્ટકટ ટ્રીકથી આવડી જશે, બરોબર. આઈ થિંક સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી સુધીના આ 5 મહિનાના શોર્ટકટ ટ્રીકથી યાદ રાખવાની ત્યાં ટ્રીક મૂકેલી છે, તો તમે જોઈ લેજો, બરોબર, તમને લાભ થશે. ભારતમાં હિન્દી દિવસ
તરીકે કયો દિવસ ઉજવાય છે? તો ભારતનું પૂછ્યું છે એટલે રાષ્ટ્રીય હિન્દી દિવસ તો 14મી સપ્ટેમ્બર. ખાસ યાદ રાખવાનું છે, અહીં 10 જાન્યુઆરી લખાઈ જાય ને તો એ ખોટું પડી જશે, કારણ કે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. બરોબર, અહીં ભારતમાં પૂછેલું છે એટલે રાષ્ટ્રીય હિન્દી દિવસનું પૂછ્યું અને એ આવશે 14મી સપ્ટેમ્બરના રોજ. વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 10 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. ભારતમાં પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન ક્યાં થયું હતું? તો એ થયું હતું આપણા નાગપુર ખાતે, નાગપુર મહારાષ્ટ્ર ખાતે. ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ગુજરાતમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે 10 થી 20 જાન્યુઆરી 2022 દરમિયાન ગુજરાત સરકાર દ્વારા કયું અભિયાન હાથ ધરવામાં આવ્યું? તો બધાને ખબર છે, કરુણા અભિયાન. બરોબર, 1962 નંબર બહુ પ્રખ્યાત છે. બરોબર, લગભગ આપણે બધા આપણી આજુબાજુમાં આવું ક્યાંક જોવા મળતું હોય છે તો તમે એને મદદ કરતા હશો એવી હું આશા રાખું છું. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી જાહેરાત અનુસાર કયા દિવસને વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવશે? તો 26મી ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. કયો દિવસ? વીર બાળ દિવસ. તો યાદ રાખજો. બરોબર, આ પ્રીવિયસ ક્વેશ્ચન છે પણ પૂછાઈ શકે. તાજેતરમાં ચર્ચામાં રહેલ ગંગા સાગર મેળો કયા રાજ્યમાં છે? તો કે ભાઈ એ પશ્ચિમ બંગાળમાં ભરાય છે, ગંગા સાગર મેળો. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ ભારતમાં ગતિશીલ રીતે બદલાતી નાણાકીય લેન્ડસ્કેપ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ખાલી જગ્યા વિભાગની સ્થાપના કરી છે. તો ફિનટેક વિભાગની સ્થાપના કરી છે. આ પહેલા પણ ચર્ચામાં રહ્યું હતું. આરબીઆઈએ ફિનટેક વિભાગની રચના નીચેના પૈકી કયા હેતુ માટે કરી છે? તો કે ભાઈ ફિનટેક ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા, નિયમો માટે અને ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન આપવા, આ બધા હેતુઓથી આ ફિનટેક વિભાગની રચના કરવામાં આવી છે. ઇન્ડિયા સ્કિલ 2021ના સંદર્ભે કયા વિધાનો સાચા છે? નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા એનું આયોજન થયું એટલે હાવ સાચું. ઇન્ડિયા સ્કિલ સ્પર્ધા રાજ્ય સરકારો અને ઉદ્યોગોના સહયોગથી દર 2 વર્ષે યોજવામાં આવશે, એ પણ સાચું છે. આ સ્પર્ધાના ચાર્ટમાં રાજસ્થાન પ્રથમ ક્રમે, ખોટું છે. ઓડિશા પ્રથમ ક્રમે છે. બરોબર, એટલે આ ખોટું છે. તો પહેલું અને બીજું છે એ એકમાત્ર સાચું રહેશે, એટલે કે પહેલું અને બીજું સાચું, એટલે ઓપ્શન બી છે એ અહીં આપણો જવાબ રહેશે. આંતરરાષ્ટ્રીય યુવા દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો 12મી ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરવામાં આવે છે. જો ભારતમાં રાષ્ટ્રીય યુવા દિન પૂછાય ને તો આપણે 12 જાન્યુઆરી યાદ રાખવાનું, ડ્યુ ટુ સ્વામી વિવેકાનંદ. ભારતમાં રાષ્ટ્રીય યુવા દિન ક્યારે ઉજવવામાં આવે છે? લ્યો આવી હોતી ગયું. બરોબર, તો 12મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. શ્રી ભરત સુબ્રમણ્યમ ભારતના કેટલામાં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? તો 73માં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. અમેરિકાના ડોક્ટરોએ કયા પ્રાણીનું હૃદય તાજેતરમાં મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે? તો સુવરનું હૃદય છે એને મનુષ્યની અંદર ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. તાજેતરમાં યોજાયેલ સી ડ્રેગન 22 અભ્યાસ વિશે કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ આ અભ્યાસમાં ભારત, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએસએ, દક્ષિણ કોરિયા અને જાપાને ભાગ લીધો હતો, તો એ સાચું છે. સી ડ્રેગન એ યુએસએની આગેવાની હેઠળ બહુરાષ્ટ્રીય કવાયત અથવા અભ્યાસ છે, તો એ પણ સાચું છે. તો બંને સાચા છે. તો ઓપ્શન સી છે એ આપણો જવાબ રહેશે. આઈપીએલનું નવું ટાઇટલ સ્પોન્સર એટલે કે 2022-23 માટે કોણ બની ગયું છે? તો TATA, ટાટા બાય બાય. બરોબર, એટલે કે ટાટા છે એ 2022-23 માટે આઈપીએલનું નવું ટાઇટલ સ્પોન્સર બની ગયું છે. બરોબર, ટાટા હવે બહાર નીકળ્યું છે. હેન્ડલે પાર્ટનર્સ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2022માં ભારત કયા ક્રમે રહ્યું છે? તો ભારત 83માં ક્રમે રહ્યું છે. ભારત બસ 81, 82, 83માં જાટા મારે. બરાબર, હેન્ડલે પાર્ટનર્સ દ્વારા જે તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલો છે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2022, એમાં પ્રથમ ક્રમે, તો પ્રથમ ક્રમે જાપાન અને સિંગાપુર છે. હારા આ જ બે એવા છે જે હારા પહેલા જ ક્રમે રહે. બરોબર, દર વખતે તમે પ્રીવિયસલી 2018, 19, 20, 21, 22 જોઈ લેવા, જાપાન ને સિંગાપુર આ બે જ હશે આગળ. હેન્ડલે એન્ડ પાર્ટનર્સ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2022માં અંતિમ કોણ છે? તો અફઘાનિસ્તાન છે એ અંતિમ ક્રમે રહ્યું છે. તાજેતરમાં IMFના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કોની નિમણૂક થઈ છે? તો પિયરે ઓલિવિયર ગોરીચાસની નિમણૂક કરવામાં આવી છે. નામ તો જો, ગોરીચાસ. તાજેતરમાં કયા જહાજમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, INS વિશાખાપટ્ટનમ. બરોબર, યાદ રાખજો, આ આપણા માટે બહુ સન્માનજનક બાબત કહેવાય, એટલે પૂછાઈ શકે પરીક્ષામાં. આ દિવસે સશસ્ત્ર દળ ભૂતપૂર્વ સૈનિક દિવસની ઉજવણી થાય છે, તો 14 જાન્યુઆરીના રોજ. તાજેતરમાં ઈસરોના નવા અધ્યક્ષની નિમણૂક કોની થઈ છે? તો એ થયા છે આપણા ડોક્ટર એસ સોમનાથ. ડોક્ટર એસ સોમનાથને યાદ રાખજો. ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી? તો 15મી ઓગસ્ટ 1969ના રોજ. તાજેતરમાં DRDOએ MPATGM મિસાઇલનું એક સફળ પરીક્ષણ કર્યું છે, એ સંદર્ભે ક્યાં સાચા છે?
તો આ મેન પોર્ટેબલ એન્ટીટેક ગાઇડેડ મિસાઇલ એલા લે એ જ તો પેલો પોઈન્ટ છે, બરાબર. તો એનું પૂરું નામ મેન પોર્ટેબલ એન્ટીટેક ગાઇડેડ મિસાઇલ, તો એ સાચું છે. ફાયર એન્ડ ફરગેટ પ્રણાલી ઉપર કાર્યરત ઓછા વજનની મિસાઇલ છે, તો એ પણ સાચું છે. તે સ્વદેશી નિર્મિત એટલે કે સ્વદેશ રીતે બનાવવામાં આવેલી હોય એવી એન્ટીટેક ગાઇડેડ મિસાઇલ એલા એ સાચું છે. તો ચોથો પોઈન્ટ શું કહે છે, આ મિસાઇલનું નિર્માણ ડીઆરડીઓ અને રોકોમોસ દ્વારા કર્યું છે. એટલે આ રોકોમોસ નો આવે, બરાબર. ડીઆરડીઓ દ્વારા માત્ર ને માત્ર ડીઆરડીઓ ના સહયોગથી થઈ છે. એટલે ઓપ્શન ચોથો છે ખોટો છે. તો પહેલું, બીજું અને ત્રીજું છે એ હાવ સાચા છે. કેવા સાચા છે? હાવ સાચા. એટલે પહેલું, બીજું અને ત્રીજું, તો જવાબ એ છે એ આપણો સાચો પડશે. ભારતમાં થલ સેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 15મી જાન્યુઆરીના રોજ. કયો દેશ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે? તો ફિલિપાઇન્સ છે એ બ્રહ્મોસ મિસાઇલ ભારત પાસે ખરીદવા જઈ રહ્યો છે. આપણે બીજા પાસે લીધી, બીજા આપણી પાસે લે. 15 જાન્યુઆરી 2022 રોજ આર્મી ડે નિમિત્તે કયા સ્થળે ખાદીના કાપડમાંથી બનેલો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ પ્રદર્શિત કરાયો? તો લોંગેવાલા જેસલમેર ખાતે આ સૌથી મોટો ખાદીમાંથી બનાવેલો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ છે એને પ્રદર્શિત કરવામાં આવ્યો છે આપણી થલસેનાના માનમાં. તાજેતરમાં કયા જૂથે પાનેક્સ 2021 કવાયતનું આયોજન કરેલું છે? તો બીમસ્ટેક જૂથના જે કઈ સભ્યો છે, સભ્ય દેશ, એને કરેલું છે. બીમસ્ટેક દેશો વચ્ચે પાનેક્સ 2021 છે એનું આયોજન ક્યાં થયું? તો પુણે ખાતે થયું છે. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ, પૂછાઈ શકે એવું છે. જો કે જીપીએસસી આવા પ્રશ્નો લે, આપણે ગૌણ સેવા તો દૂર રહે થોડુંક આમાંથી. બીમસ્ટેકનું વડું મથક ક્યાં છે? તો ઢાકા ખાતે આવેલું છે. ક્યાં છે? ઢાકા ખાતે. તાજેતરમાં કઈ કંપની દ્વારા ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવાના હેતુથી ગુજરાત સરકારે ₹5.95 લાખ કરોડના રોકાણો માટે ગાંધીનગરમાં એમઓયુ થયા છે? તો રિલાયન્સ સાથે આવા એમઓયુ કરવામાં આવ્યા છે, બરાબર, કે ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવશે. તાજેતરમાં કયા સ્થળે રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ કોન્ફરન્સનું આયોજન થયું છે? તો હૈદરાબાદ ખાતે થયું છે. ઓડિશાના કયા જિલ્લાએ પોતાને રાજ્યનો પ્રથમ બાળ લગ્ન મુક્ત જિલ્લો જાહેર કર્યો છે? બરાબર, અહીંયા લગ્ન શબ્દ કપાઈ ગયો છે, બરાબર. બાળ લગ્ન મુક્ત, એલા બાળ મુક્ત તો કોઈ દી હોય જ નહીં ને, બરાબર. બાળ મુક્ત હું છોકરા મુક્ત, એલા ના, બરાબર. તો ગંજમ છે એને બાળ લગ્ન મુક્ત જિલ્લો જાહેર થયો છે. થોડી કમથી મિસ્ટેક થઈ ગઈ છે. કયા સ્થળે તાજેતરમાં ઓપન રોક મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો હૈદરાબાદ ખાતે. શાળાના બાળકોને યુદ્ધના નાયકો અને નાયકોની વાર્તાઓથી વાકેફ કરવા માટે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કયો પ્રોજેક્ટ શરૂ કરાયો છે? તો વીર ગાથા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ ચાંગી 5 અવકાશયાન કયા દેશનું છે? ચાંગી 5 ચીનનું જોઈએ, બરાબર. તમે જોવા નામ જ કેવું છે, ચાંગી 5. ચાલો, તાજેતરમાં ભારતની સૌથી વૃદ્ધ સુસ્ત કઈ માદા રીંછનું મૃત્યુ થયું છે? તો ગુલાબો. ગુલાબો, ચલો ગુલાબો હવે હતી થઈ ગઈ. પીએમ ની સુરક્ષામાં ચૂક અંગે કોની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટે તપાસ સમિતિ બનાવી છે? તો શ્રીમતી ઇન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં, બરાબર. હમણાં આખો કેસ બન્યો તો, બરાબર, એની સુરક્ષા સંબંધે. તાજેતરમાં શ્રી પંડિત મુન્ના શુક્લાનું નિધન થયું હતું. તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો કથક નૃત્ય સાથે સંકળાયેલા આ મહાનુભાવ છે. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 અનુસાર ભારતનો કુલ વન અને વૃક્ષ આચ્છાદિત વિસ્તાર ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા છે? તો આશરે 24.62% જેટલો થઈ ગયો છે. અને જનરલી 33% જેટલું હોવું જોઈએ, તો સારામાં સારું કહેવાય. 33% જેટલું તો હોવું જોઈએ. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 અનુસાર 2019ની તુલનાએ 2021માં ભારતમાં વન અને વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં કેટલા ચોરસ કિલોમીટરનો વધારો થયો છે? તો 2261 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 અનુસાર ભારતમાં સઘન વન ક્ષેત્રોમાં સૌથી વધુ વધારો ભારતના કયા રાજ્યમાં થયો છે? તો આંધ્રપ્રદેશમાં થયો છે. પછી આગળ આપેલું છે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 અનુસાર ભારતમાં સૌથી વધુ વન વિસ્તાર ભારતના કયા રાજ્યમાં છે? તો મધ્યપ્રદેશમાં છે. પહેલા પણ યાદ હતો, અત્યારે પણ ત્યાં જ છે. પછી ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 અનુસાર કુલ ભૌગોલિક વિસ્તારના સંદર્ભમાં સૌથી વધુ વન વિસ્તાર, બરોબર, ધરાવતું હોય એવું ભારતનું રાજ્ય, તો કે કુલ એનો ભૌગોલિક વિસ્તાર છે એની દ્રષ્ટિએ, ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો મિઝોરમમાં સૌથી વધુ છે. કારણ કે તમે મિઝોરમ જોવો અને મધ્યપ્રદેશ જોવો તો મિઝોરમ અને મધ્યપ્રદેશમાં સાઇઝની દ્રષ્ટિએ ઘણો બધો ફેર પડે, બરોબર. કારણ કે મધ્યપ્રદેશ બહુ મોટું છે, બરોબર. એટલે રાજ્યની ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો મિઝોરમમાં સૌથી વધુ,
આપણે જંગલો છે એ જોવા મળે છે, બરોબર, સમજવા જેવી વસ્તુ છે. પછી આગળ જઈએ તો કે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 અનુસાર ભારતમાં મેંગ્રોવના વિસ્તારમાં સૌથી વધુ વધારો કયા રાજ્યમાં થયો છે? તો ઓડિશામાં થયો છે. અને ગઈ વખતે ઓડિશામાં થયો હતો, બરોબર. તો ઓડિશામાં પણ સારો એવો વધારો થાય છે. તાજેતરમાં કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલી અને શું રાખવામાં આવ્યું છે? તો એકતા નગર નામ આપવામાં આવેલું. તાજેતરમાં પંડિત બિરજુ મહારાજનું 83 વર્ષની વયે નિધન થયું છે. તો એ કયા નૃત્યના પ્રસિદ્ધ નૃત્યકાર હતા? તો એ કથકના જાણકાર હતા. અને આમના વિશેનો પ્રશ્ન બહુ પૂછાણો છે કે ભાઈ બિરજુ મહારાજ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? તો નૃત્ય સાથે. ચોક્કસ કયા નૃત્ય સાથે? તો કથક સાથે. બે પ્રશ્ન પૂછાયેલા છે તલાટીમાં. પંડિત બિરજુ મહારાજ સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ તેનું સાચું નામ છે એ બ્રિજમોહન મિશ્રા હતું, એલા સાચું છે. તે લખનૌના કાલકા બિંદાની ઘરાનાના હતા, તો એ પણ સાચું છે. અને 1986માં એમને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો હતો. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. 1986માં પદ્મ વિભૂષણ, બરોબર, બીજા ક્રમનો સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તો બધા વિધાનો છે એકદમ સાચા છે. પછી કથક કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે? તો બધાને ખબર છે ઉત્તર પ્રદેશનું છે. પછી તાજેતરમાં ભારતીય નૌકાદળ અને રશિયન નૌકાદળે અરબી સમુદ્રમાં કોચીન બંદર પર ખાલી જગ્યા અભ્યાસ હાથ ધર્યો હતો. તો પાસેક્સ નામનો અભ્યાસ છે એ ભારત અને રશિયન નૌકાદળ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. પછી ઇન્ડિયા ઓપન 2022 અથવા યોનેક્સ સનરાઇઝ ઇન્ડિયા ઓપન 2022માં મેન્સ સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે? તો લક્ષ્ય સેને જીતેલું છે. પછી ઇન્ડિયા ઓપન 2022માં વિમેન્સ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે? તો સુશ્રી બુસાસન દ્વારા એ જીતવામાં આવેલું છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારતમાં વેચાતી તમામ કાર માટે 1 ઓક્ટોબર 2022થી ખાલી જગ્યા એરબેગ ફરજિયાત બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. તો 6 એરબેગ કારની અંદર ફરજિયાત જોગવાઈ 1/10/2022થી લાગુ થશે. ઈ ગવર્નન્સ 2021-22 માટે રાષ્ટ્રીય પુરસ્કાર તાજેતરમાં સોમ જિલ્લા વહીવટીતંત્રને આપવામાં આવ્યો છે. આ સોમ જિલ્લો ક્યાં આવેલો છે? તો કે ભાઈ એ આવેલો છે નાગાલેન્ડ રાજ્યની અંદર. ઈ ગવર્નન્સ 2020-21 માટેના રાષ્ટ્રીય પુરસ્કાર સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ હૈદરાબાદમાં ઈ ગવર્નન્સ પર 24મી નેશનલ કોન્ફરન્સનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તો એ સાચું છે. કોવિડ-19ના વ્યવસ્થાપનમાં આઈસીટીના ઉપયોગની શ્રેણીમાં 6 હેઠળ નાગાલેન્ડના સોમ જિલ્લાને ઈ ગવર્નન્સ માટે આપણે રાષ્ટ્રીય પુરસ્કાર આપ્યો હતો. તો એ પણ સાચું છે. તો બંને વિધાનો છે એકદમ લોઢામાં લીટી જેવા કેવા છે? સાચા છે. એટલે ઓપ્શન સી છે આપણો જવાબ રહેશે. તાજેતરમાં નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડની કેટલામી આવૃત્તિ રજૂ થઈ છે? તો એ થઈ હતી બીજી આવૃત્તિ, બરોબર. થઈ છે અથવા થઈ હતી, બે એક જ થાય. પછી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં કયા દિવસે નેશનલ સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે? તો 16 જાન્યુઆરીને હવેથી નેશનલ સ્ટાર્ટઅપ ડે અથવા નેશનલ સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આવી જાહેરાત ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. તાજેતરમાં ઇન્ડોનેશિયાએ જકાર્તાને તેની રાજધાની બોર્નિયો દ્વીપમાં સ્થળાંતર કરવાની મંજૂરી આપી છે. આ નવી રાજધાનીનું નામ શું રાખવામાં આવશે? આ પૂછાયો પ્રશ્ન જો યાદ રાખજો. તો એનું નામ છે નુસંતારા. શું છે? નુસંતારા. કદાચ અમુકમાં એવું લખેલું છે ન્યૂ સંતારા, બરોબર. તો ન્યૂ સંતારા કે નુસંતારા આપણે યાદ હોવું જોઈએ. ઇન્ડોનેશિયાની વર્તમાન રાજધાની તો કે ભાઈ જકાર્તા ખાતે આવેલી છે, બરોબર. એટલે બે રાજધાની યાદ રાખવાની. હવે આપણે કરંટ અફેરમાં આવ્યું એટલે પૂછાઈ શકે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાલી જગ્યાના દાવોસ એજન્ડાને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કર્યો હતો. તો WEF વર્લ્ડ ઇકોનોમિક ફોરમ નો જે એજન્ડા છે, આ દાવોસ એજન્ડા, એને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કર્યો હતો. WEF ના સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે એનું પૂરું નામ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે. સાચું છે. તે એક સ્વિસ બિન લાભકારી સંસ્થા છે, બરોબર. બિન લાભકારી કે લાભ માટે કાર્ય ન કરતી હોય, સેવાના હેતુથી કરતી હોય. તેની સ્થાપના 1971માં સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે કરવામાં આવી હતી. તો એ પણ સાચું છે. એટલે તમામ વિધાનો અહીં આપેલા છે એ એકદમ સાચા છે. પછી આગળ જોઈએ તો તાજેતરમાં 2 US એજન્સીઓના ડેટા અનુસાર 2021નું વર્ષ રેકોર્ડ સ્તરે પૃથ્વી પરનું સૌથી ખાલી જગ્યા વર્ષ હતું. ખાલી જગ્યા ગરમ વર્ષ હતું, બરોબર. તો 6થું ગરમ વર્ષ હતું, બરોબર. અને ઓછું રહ્યું કહેવાય, કારણ કે પ્રદૂષણ ઓછું થયું હોય. ગઈ વખતે કોરોના હતો, બરોબર. આ વખતે થોડી ઘણી હજી અસર છે. અને હવે તો ટોચ ઉપરથી હવે હળવે ધીમું વહી જાય છે. આશા રાખી કે આપણી પરીક્ષા બધી વ્યવસ્થિત લેવાઈ જાય, પછી પાછી લેરકી આવે તો વાંધો નહીં, બરોબર ને.
તાજેતરમાં ફિફા દ્વારા બેસ્ટ ફિફા ફૂટબોલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. તો આને અંતર્ગત શ્રેષ્ઠ ફિફા મેન્સ પ્લેયર એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો રોબર્ટ લેવાન્ડોવ્સ્કીને આપવામાં આવેલો છે. તો ઓપ્શન બી અહીં આપણો જવાબ રહેશે. તાજેતરમાં ફિફા દ્વારા બેસ્ટ ફિફા ફૂટબોલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. તો આને અંતર્ગત શ્રેષ્ઠ ફિફા વિમેન્સ પ્લેયર નો એવોર્ડ છે એ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો બરોબર, તો એલેક્સિયા પુટેલાસને આ એવોર્ડ પ્રદાનિત કરવામાં આવ્યો છે. બરોબર, એને પ્રદાન કરાયો છે. તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે COVID-19 રસી પર એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી. આ ટિકિટમાં કઈ COVID-19 વેક્સિનની શીશીનો ફોટો મૂકવામાં આવ્યો છે? બરોબર, તો કોવેક્સિનનો ફોટો મૂકવામાં આવ્યો છે. બરોબર, કોવિશિલ્ડનો ફોટો ન હોય, કોવેક્સિનનો હોય. બરોબર, કારણ કે એ સારી હતી. બરોબર, પછી તાજેતરમાં ખાલી જગ્યા ટાઈગર રિઝર્વમાં કોલરવાલી વાઘણનું મૃત્યુ થયું છે. તો પેંચ ટાઈગર રિઝર્વમાં મૃત્યુ થયું છે. પેંચ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે? તો મધ્યપ્રદેશની અંદર સ્થિત છે આ પેંચ ટાઈગર રિઝર્વ. તાજેતરમાં કોણ ભારતના UNDP યુથ ક્લાઇમેટ ચેમ્પિયન બન્યા છે? તો પ્રાજક્તા કોહલી છે. સુશ્રી પ્રાજક્તા કોહલી છે એ UNDP યુથ ક્લાઇમેટ ચેમ્પિયન બન્યા છે. પછી તાજેતરમાં અમેરિકન સ્થિત મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઇન્ટેલિજન્સી એ સમગ્ર વિશ્વમાં એક સર્વે હાથ ધર્યો હતો અને આ સર્વેમાં સૌથી વધુ એપ્રુવલ રેટિંગ સાથે પ્રથમ ક્રમે કયા નેતા રહ્યા છે? તો ભાઈ આપણા નરેન્દ્ર દામોદર દાસ મોદી, નરેન્દ્રભાઈ મોદી છે એ પ્રથમ ક્રમે રહ્યા છે. બરોબર, પૂછાઈ શકે. મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઇન્ટેલિજન્સી અનુસાર સર્વે અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેટલા અપ્રુવલ રેટિંગ સાથે પ્રથમ ક્રમે રહ્યા છે? તો 71% અપ્રુવલ રેટિંગ સાથે. પછી વર્ષ 2021માં ભારત અને ચીન વચ્ચેનો વેપાર લગભગ ખાલી જગ્યા રહ્યો હતો. તો $125 બિલિયન. બરોબર છે, $125 બિલિયન રહ્યો હતો. તાજેતરમાં ઇન્ડિયા ગેટમાં સ્થિત અમર જવાન જ્યોતને કોની સાથે મર્જ કરવામાં આવેલી છે? તો રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં આ અમર જ્યોત છે એને મર્જ કરી દેવામાં આવી છે. તો ઓપ્શન એ આપણો જવાબ રહેશે. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક અથવા નેશનલ વોર મેમોરિયલ ક્યાં સ્થળે આવેલું છે? તો કે ભાઈ નવી દિલ્હી અથવા દિલ્હી ખાતે આવેલું છે. પછી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં અમર જ્યોતની ફરતે આવેલા ચક્રોમાં નીચેનામાંથી કયા ચક્રનો સમાવેશ થાય છે? તો અમર ચક્ર છે, રક્ષક ચક્ર છે અને ત્યાગ ચક્ર પણ છે. કારણ કે જે સૈન્યો અવસાન પામેલા છે એમની માનમાં તો કે ભાઈ રક્ષા કરતા મૃત્યુ પામ્યા હતા એટલે રક્ષક ચક્ર, એમને પોતાની જિંદગીનો ત્યાગ કરી દીધો દેશ માટે. બરોબર, એટલે ત્યાગ ચક્ર, અને એમ કરી અને તે અવસાન પામી ગયા, શહીદ થઈ ગયા પણ તે અમર થઈ ગયા એટલે અમર ચક્ર. આ ત્રણ પ્રકારના ચક્ર ત્યાં જોવા મળે છે. પછી ભારતમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક અથવા નેશનલ વોર મેમોરિયલના નિર્માણ માટે સશસ્ત્ર દળો દ્વારા સૌ પ્રથમ વખત ક્યારે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો? તો 1960ની અંદર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આપણે આ બાજુ મહાગુજરાત આંદોલનની પ્રક્રિયા ચાલુ હતી. બરોબર, આપણે ત્યારે આઝાદ નહોતા થયા. બરોબર, એટલે કે ગુજરાત આઝાદ નહોતું થયું. બરોબર, મુંબઈ સાથે જોડાયેલું હતું. બરોબર, એક બાજુ મહાગુજરાત આંદોલન અને એક બાજુ એમનો પ્રસ્તાવ મૂક્યો હતો. અને આપણે કોણ હતા? ઇન્દુ ચાચા. બરોબર, ઇન્દુ ચાચા આગળ આવ્યા હતા. ભારતમાં અગાઉ અખિલ ભારતીય યુદ્ધ સ્મારક તરીકે કયું સ્થળ પ્રસિદ્ધ હતું? તો ઇન્ડિયા ગેટ છે એ અખિલ ભારતીય યુદ્ધ સ્મારક તરીકે પ્રસિદ્ધ હતું. તાજેતરમાં કયા દેશની જાહેરાત કરી હતી કે તેના મુખ્ય મેટ્રો સ્ટેશનમાંથી એકનું નામ મહાત્મા ગાંધીજીના નામ પરથી રાખવામાં આવશે? તો મોરિશિયસે આવી જાહેરાત કરી છે કે ભાઈ એક મેટ્રો સ્ટેશનનું નામ અમે ગાંધીજીની સાથે જોડશે. બરોબર, એટલે ભારતનું ગૌરવ હવે મોરિશિયસમાં પણ જોવા મળે છે. બરોબર. તાજેતરમાં સોમનાથ ખાતે નવનિર્મિત અતિથિ ગૃહનું વર્ચ્યુઅલ લોકાર્પણ કોણે કર્યું છે? તો નરેન્દ્રભાઈ મોદીએ કરેલું છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડવા ખાલી જગ્યા કરોડના કામોને વહીવટી મંજૂરી આપી છે. તો 4369 કરોડના વહીવટી કામોને મંજૂરી આપી દીધી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. પ્રસિદ્ધ સંગીતકાર શ્રી અબ્રાહમ અસ્કનું નિધન થયું છે. તે કયા રાજ્યના હતા? તો કે મધ્યપ્રદેશના હતા. તો થોડુંક ઇમ્પોર્ટન્ટ બને છે. તિરુવલ્લુર દિવસ સામાન્ય રીતે કયા રાજ્યમાં 15 અને 16મી જાન્યુઆરી ઉજવાય છે? તો તમિલનાડુમાં. તાજેતરમાં દક્ષિણ પેસિફિકના કયા ટાપુમાં જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો? તો ટોંગા નામના ટાપુ છે ત્યાં જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. દિલ્હીમાં મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં રાજ્યની પ્રથમ DTC ખાલી જગ્યા બસ લોન્ચ કરી છે. બરોબર, તો DTC છે એ ઇલેક્ટ્રિક બસ એમને લોન્ચ કરી દીધી છે અને દિલ્હીમાં. છત્તીસગઢ ક્યારે આગામી
5 વર્ષમાં છત્તીસગઢ સરકારે આગામી 5 વર્ષમાં રાજ્યમાં લગભગ 15 લાખ રોજગારીની તકો ઊભી કરવા માટે ખાલી જગ્યા મિશન સ્થાપવાનો નિર્ણય કર્યો છે. તો રોજગાર મિશન, બરોબર, છત્તીસગઢ સરકાર આવો નિર્ણય લઈ શકે તો આપણે લેવો જોઈએ. 15 લાખને રોજગારી મળશે. તાજેતરમાં કોણે સાયકલ ફોર ચેન્જ અને સ્ટ્રીટ્સ ફોર પીપલ નામના પ્રોગ્રામનું આયોજન કર્યું હતું? તો આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે આવું આયોજન કર્યું હતું. તાજેતરમાં કયો એસ્ટેરોઇડ પૃથ્વીની નજીકથી 1.2 મિલિયન માઇલ્સના અંતરેથી પસાર થયો હતો? તો 1994 PC-1 નામનો આ જે એસ્ટેરોઇડ છે એ પૃથ્વીથી નજીકથી એટલે કે 1.2 મિલિયન માઇલના અંતરેથી પસાર થયો. બોલો, આટલો બધો દૂર છે તો એ નજીક કહેવાય, કારણ કે એની બેડ ઇફેક્ટ છે, બરાબર, એટલે દૂર હોય તો એની બેડ ઇફેક્ટ જોવા મળતી હોય. તો હાવ પાસેથી જાય તો કેવું થાય? ભૂકા નીકળી જાય પૃથ્વીના. પછી કોણે તાજેતરમાં ઓપરેશન સર્દ હવા શરૂ કર્યું હતું? આ પૂછાય એવો પ્રશ્ન છે. તો ઓપરેશન સર્દ હવા બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે BSF દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતમાં દર વર્ષે 23મી જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ડ્યુ ટુ સુભાષચંદ્ર બોઝ. ભારતમાં કયા મહાન વ્યક્તિના જન્મદિનને પરાક્રમ દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે? તો સુભાષચંદ્ર બોઝના જન્મદિવસને, સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને તો આપણે રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવીએ છીએ, અને મહાત્મા ગાંધીના જન્મદિનને આપણે રાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવીએ છીએ. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો અને ક્યાં થયો હતો? તો કે ભાઈ 23મી જાન્યુઆરી 1897ના રોજ કટક ખાતે એમનો જન્મ થયો હતો. વાત કરીએ તો કે તાજેતરમાં સેબીએ સારથી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી હતી. તેના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આ એપ્લિકેશન છે એનો મુખ્ય હેતુ છે એ રોકાણકારોમાં સિક્યોરિટી માર્કેટના મૂળભૂત ખ્યાલો છે એના વિશે લોકોને જાગૃત કરવાનો છે, અને આ એપ્લિકેશન હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં રહેશે. તો એ પણ સાચું છે, એટલે ઓપ્શન સી છે એ આપણો જવાબ રહેશે. પછી તાજેતરમાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે કે ILO એ તેનો વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક રિપોર્ટ બહાર પાડ્યો છે. તે સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ આ રિપોર્ટ ILO દ્વારા વર્ષ 2022ના વૈશ્વિક બેરોજગારી 207 મિલિયન રહેવાનું એક અનુમાન કરેલું છે. આ રિપોર્ટ અનુસાર 2022માં કુલ કામના કલાકો મહામારી પહેલાના સ્તર કરતા લગભગ 2% જેટલા ઓછા થઈ ગયા છે. તો એ પણ સાચું છે. આ રિપોર્ટ અનુસાર 2022માં 52 મિલિયન પૂર્ણ સમયની સમકક્ષ નોકરીઓની અછત રહેશે. તો એ પણ સાચું છે. તો 3 વિધાનો છે એ એકદમ સાચા છે, એટલે અહીં ઓપ્શન ડી છે એ આપણો જવાબ રહેશે. વિશ્વ શિક્ષણ દિવસ અથવા તો આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 24મી જાન્યુઆરીના રોજ કરવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 11મી નવેમ્બરના રોજ કરવામાં આવે છે, બરોબર. પછી ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ, જો ઉપર હતો એ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, એની ઉપર હતો એ વિશ્વ શિક્ષણ દિવસ, અને હવે પૂછ્યું છે રાષ્ટ્રીય બાલિકા દિવસ. આ 4000 કન્ફ્યુઝન છે. તો ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 24મી જાન્યુઆરીના રોજ. આ ભારતનું હતું, હવે વિશ્વનું પૂછ્યું. વિશ્વ બાલિકા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 11મી ઓક્ટોબરના રોજ, બરોબર. તો બે પ્રશ્નો છે એ વેરી 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 કન્ફ્યુઝેબલ છે, બરોબર. વિશ્વ શિક્ષણ દિવસ તો 24મી જાન્યુઆરી, રાષ્ટ્રીય શિક્ષણ દિવસ પૂછાય તો 11મી નવેમ્બર, ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ પૂછાય તો 24મી જાન્યુઆરી, વિશ્વ બાલિકા દિવસ પૂછાય તો 11મી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. વર્ષ 2022માં સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ કઈ સંસ્થાને આપવામાં આવ્યો છે? બરોબર. તો સંસ્થાગત કેટેગરીમાં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટને આપવામાં આવ્યો છે. ઓપ્શન એ છે એ અહીં આપણો જવાબ રહેશે. વ્યક્તિગત અને સંસ્થાઓને આપવામાં આવે છે તો વ્યક્તિગતમાં વર્ષ 2022માં સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડની વ્યક્તિગત કેટેગરીમાં કોને આપવામાં આવ્યો છે? તો વિનોદ શર્માને પ્રદાન કરવામાં આવેલો છે, બરોબર. સિક્કિમના વ્યક્તિ છે. તાજેતરમાં કઈ બે રાજ્ય સરકારે આદિબદ્રી ડેમ બાંધવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો એ છે હરિયાણા અને હિમાચલ પ્રદેશ. ભારતમાં રાષ્ટ્રીય મતદાર દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 25મી જાન્યુઆરીના રોજ ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2022માં ભારતના રાષ્ટ્રીય મતદાર દિવસની થીમ શું હતી? તો એની થીમ હતી ઓપ્શન એ મેકિંગ ઇલેક્શન્સ ઇન્ક્લુઝિવ એક્સેસેબલ એન્ડ પાર્ટિસિપેટિવ. તો ઓપ્શન એ છે, યાદ રાખજો. જનરલી જીપીએસસીમાં આ થીમ્સ આવતી હોય છે, પણ કદી નક્કી ન કહેવાય, ભાઈ ગૌણ સેવામાં આવી જાય. તાજેતરમાં ભારતે લિવિંગ રૂટ બ્રિજ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ટેગની માંગ કરી છે. તે કયા રાજ્યમાં સ્થિત છે? તો મેઘાલયમાં સ્થિત છે, બરોબર. મુરાડાના વૃક્ષ મુખ્યત્વે એનો ઉપયોગ આની અંદર કરવામાં આવે છે, અને એ ઝાડ થકી જ તે એક આખા બ્રિજ બને છે, બરોબર. તો આ પ્રશ્ન યુપીએસસી પૂછાયેલો છે
કે મુરાડાના બ્રિજ, મુરાડાના છોડ અથવા તો ઝાડના બ્રિજ છે એની જે ડાળીઓ હોય બરોબર એને જોડી અને બ્રિજ બનાવવામાં આવી કયા રાજ્યમાં? તો એ મેઘાલયમાં બને છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અખિલ ભારતીય સ્તરે સમર્પિત ખાલી જગ્યાની સ્થાપના કરવા કીધું છે. તો કે ભાઈ ભારતે એક ભારતીય પર્યાવરણ સેવાની સ્થાપના કરવી જોઈએ બરોબર. પછી આગળ જોઈએ તો વર્ષ 2014માં ભારતીય પર્યાવરણ સેવાની રચના માટેની ભલામણ કઈ સમિતિએ કરી હતી? તો TSR સુબ્રમણ્યમ સમિતિએ અગાઉ આની ભલામણ કરેલી છે 2014માં. હવે સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ આવી તમારે એક સંસ્થા હોવી જોઈએ જેથી પર્યાવરણનું સંરક્ષણ થઈ શકે. વિશ્વ કસ્ટમ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો કે ભાઈ 26મી જાન્યુઆરીના રોજ વિશ્વ કસ્ટમ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 26મી જાન્યુઆરી 2022ના રોજ ભારતમાં કેટલામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી? અમુકને આવી ગણતાનું આવડે બરોબર, ગણી લેવાનું. 50માં પહેલી થઈ હોય તો 50નું 1 અને 22 એટલે 2 ને 1 એટલે છેલ્લે તગડો હોય જવાબ આવે એટલે જવાબ આવશે 73મો બરોબર. આવું થોડુંક ગણતરી કરવાની થોડીક પ્રેક્ટિસ રાખવાની, નકમ ધંધે લાગશો. હવે 26મી જાન્યુઆરી 2022ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલ ભારતના પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત તરફથી કયા ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે? તો આપણા સાબરકાંઠા જિલ્લાના પાલ દઢવાના આદિવાસી ક્રાંતિકારીઓની ઝાંખી ત્યાં પ્રદર્શિત કરવામાં આવેલી છે. 26મી જાન્યુઆરી 2022ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી ભારતના પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત તરફથી સાબરકાંઠા જિલ્લાના પાલ દઢવાના આદિવાસી ક્રાંતિવીરોની ઝાંખી અથવા ટેબ્લો કઈ થીમ હેઠળ રજૂ કરવામાં આવ્યા હતા? તો ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરોની થીમ હેઠળ. ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો. ગુજરાતના જલિયાવાલા બાગ તરીકે ઓળખાતો પાલ દઢવાની ઐતિહાસિક ઘટના છે એ બની હતી. તો એ ઐતિહાસિક ઘટના જે બની એના સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે આ ઘટના છે એ 7 માર્ચ 1922ના રોજ સાબરકાંઠા જિલ્લાના પાલ દઢવા વિસ્તારમાં થઈ હતી બરોબર. તો આ 2022 આવે છે એટલે 100 વર્ષ પૂરા થશે બરોબર 7 માર્ચના રોજ. આ દિવસે મોતીલાલ તેજાવતા નેતાને ખાસ યાદ રાખજો. એમના નેતૃત્વમાં જમીન મહેસૂલ વ્યવસ્થા અને જાગીરદારો અને રજવાડાના કાયદાઓની વિરુદ્ધમાં લોકો એકઠા થાય છે. તો એ પણ સાચું છે. આ સમયે અંગ્રેજ ઓફિસર H.G. સર્ટને એકત્ર થયેલા લોકો ઉપર ગોળીબાર કરવાનો આદેશ આપી દે છે. લગભગ 1200થી વધુ છે એ આદિવાસીઓ મૃત્યુ પામે છે. તો 4 વિધાનો એકદમ સાચા છે. પછી આગળ જોઈએ તો નીચેના પૈકી કોણ કોલિયારીના ગાંધી તરીકે ઓળખાય છે? તો આ મોતીલાલ તેજાવત ઓળખાય છે. 73મા પ્રજાસત્તાક દિવસના પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિની સુરક્ષામાં તૈનાત કયા ઘોડાને નિવૃત્ત કરવામાં આવ્યો છે? તો વિરાટ નામનો ઘોડો છે એ નિવૃત્ત થયો છે. 26મી જાન્યુઆરી 2022ના રોજ ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ હતી? આ બહુ પૂછાય છે. તો થઈ હતી ગીર સોમનાથ ખાતે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ. શ્રી રતન ટાટાને તાજેતરમાં કયા રાજ્યના વૈભવ એવોર્ડથી સન્માનિત કરાયા છે? તો અસમના વૈભવ એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા પ્રસિદ્ધ થયેલ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2021માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે? તો 85મા ક્રમે ભારત રહ્યું છે. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2021માં પ્રથમ ક્રમે કયો દેશ છે? તો પ્રથમ ક્રમે ડેનમાર્ક, ફિનલેન્ડ અને ન્યુઝીલેન્ડ છે. પણ જનરલી અત્યાર સુધી ડેનમાર્ક અને ન્યુઝીલેન્ડ બદલ કરતા હતા. આ વખતે ત્રણેય એક સાથે એક જ સરખા રેન્કિંગ સાથે ત્રણેય પહેલા ક્રમ ઉપર આવેલા છે. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2021માં 180માં એટલે કે છેલ્લા ક્રમે કોણ છે? તો દક્ષિણ સુદાન આ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સની અંદર સૌથી છેલ્લા સ્થાને એટલે કે 180મા ક્રમે છે. ભારતમાં વર્ષ 2022ના પદ્મ પુરસ્કાર માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે? તો 128 મહાનુભાવોની પસંદગી કરવામાં આવી હતી. ભારતમાં વર્ષ 2022ના પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે કેટલા વ્યક્તિની પસંદગી થઈ? તો 4 વ્યક્તિની પસંદગી થઈ છે. 4 નામ ગોખી મારજો. હું કહું 4 નામ ગોખી મારજો, આમાંથી પ્રશ્ન આવશે બરોબર. પછી કહેતા નહીં, કીધું નહીં. ભારતમાં વર્ષ 2022ના પદ્મ ભૂષણ પુરસ્કાર માટે કેટલા મહાનુભાવોની પસંદગી થઈ? તો 17 મહાનુભાવોની પસંદગી થઈ છે. ભારતમાં વર્ષ 2022ના પદ્મશ્રી પુરસ્કાર માટે તો 107 મહાનુભાવોની પસંદગી થઈ છે. આમાં આપણે ખાસ આપણા ગુજરાતના તો બધા યાદ રાખવાના અને રાખવાના જ. વર્ષ 2022ના ગુજરાતના કયા મહાનુભાવને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો સ્વામી સચ્ચિદાનંદ બરોબર, એમને આપણે પદ્મભૂષણથી સન્માનિત કર્યા છે. મુજપુર, મહેસાણાના મુજપુર ખાતે તેમનો જન્મ થયો હતો. નાનહાલાલ એમનું મૂળ નામ હતું અને એમનો આશ્રમ પણ આવેલો છે. અને કેટલી પણ બરોબર સંસ્કારની વિકાસ થાય બરોબર ગુજરાતની પ્રજાની અંદર બરોબર, અને જ્ઞાનમાં વધારો થાય અને ઘણા બધા કાર્યોની અંદર એમને પોતાનો ફાળો આપેલો હતો. અને સાચા અર્થમાં બરોબર પદ્મભૂષણ એવોર્ડ જેમનો મળ્યો એના વિજેતા આપણે કહી શકાય. દંતાલી ખાતે એમનો આશ્રમ આવેલો હતો. પછી આગળ જોઈએ તો
ભારતમાં પદ્મ પુરસ્કાર અને ભારત રત્ન આપવાની શરૂઆત ક્યારે થઈ? 1954 થી થઈ. આ તો લગભગ બધાને ખબર જ હશે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બ્લોક ચેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેટલા બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યો છે? તો 29 બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો છે. ડેટા ગોપનીયતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે ભાઈ 28મી જાન્યુઆરીને ડેટા ગોપનીયતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. તાજેતરમાં નીચેના પૈકી કોને પરમ વિશિષ્ટ સેવા મંડળ, જેને આપણે PVSM કહીએ છીએ, PVSM થી સન્માનિત કરવામાં આવ્યા છે? બરોબર. તો ભૂકા ઘટ નહીં ખાતા એ હતા આપણા નીરજ ચોપડા. બરોબર. આ નીરજ ચોપડા યાદ રાખજો, પરીક્ષામાં આપણે ઘા કરવા આવવાના જ છે. શું ઘા કરવા આવવાના છે? તો ભાલા ફેંકવા આવવાના છે. નીરજ ચોપડા કઈ રમત સાથે સંકળાયેલા છે? તો જેવલિન થ્રો, ભાલા ફેંક સાથે સંકળાયેલા છે. તાજેતરમાં કયા ભારતીય મહિલા ક્રિકેટરની ICC તરફથી વર્ષના સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે પસંદગી થઈ છે? તો મિત્રો જવાબ આવશે સ્મૃતિ વંદના. અહીં ભૂલથી એ લખાઈ ગયું છે, બાકી જવાબ મિતાલી રાજ નહીં આવે, સ્મૃતિ વંદના આવશે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. બરોબર. તમે જોઈ શકો છો અહીં એમને જ લખેલું છે, પણ અહીંયા મિસ્ટેક થઈ જતી હોય, કારણ કે આવડું મોટું કન્ટેન્ટ ને આવડું બધું લખતા હોય એટલે થોડી ઘણી ભૂલ થાય, એ સાહજિક વસ્તુ છે. બરોબર છે. ચાલો પછી નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ગુજરાતના કયા શહેરના એક અંડરબ્રિજનું નામ CDS એટલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત બ્રિજ રાખવામાં આવ્યું છે? તો રાજકોટમાં, જે લક્ષ્મીનગરનું નાલું કહેવાય એમાં રાજકોટમાં, બરાબર, હું રાજકોટનું મને ખબર હોય, લક્ષ્મીનગરનું નાલું છે, અહીંયા જે બ્રિજ બનાવવામાં આવ્યો એને આ બિપિન રાવત સાહેબનું નામ આપવામાં આવેલું છે. તો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અવર નેક્સ્ટ એક્ઝામિનેશન. તાજેતરમાં ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર એટલે કે ચીફ ઇકોનોમિક એડવાઇઝર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો અનંત નાગેશ્વરમ, ડોક્ટર V અનંત નાગેશ્વરનની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં કોણે ડિજિટલ સંસદ એપ્લિકેશન લોન્ચ કરી છે? તો લોકસભાના સચિવાલયે આ લોન્ચ કરી છે, ડિજિટલ સંસદ એપ્લિકેશન. પછી ડિજિટલ સંસદ એપ્લિકેશન સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો હાવ સાચા છે? તો કે લોકસભા અને સચિવાલય દ્વારા આ લોન્ચ કરવામાં આવી છે, એટલે કે લોકસભાનું જે સચિવાલય છે તેના માધ્યમથી લોકો સંસદ અને તેમના સંસદોની કાર્યવાહી વિશે માહિતી મેળવી શકે તે માટે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં 12મી લોકસભાથી લઈને 17મી જે હાલ ચાલુ છે એ સુધીની ગૃહની સમગ્ર કાર્યવાહીનું કલેક્શન એની અંદર મળી જશે. તો એ પણ સાચું છે. તો અહીં બધા સાચા છે, તો ઓપ્શન ડી સાચું આપણા માટે આવશે. તાજેતરમાં યુનેસ્કોએ તેની હેરિટેજ સૂચિમાં કિલંકર બોટ્સને સામેલ કરી છે. આ બોટ અથવા નૌકા શેની બનેલી હોય છે? તો યાદ રાખજો, આ લાકડાની બનેલી હોય છે, એને વર્લ્ડ હેરિટેજની સૂચિમાં એડ કરવામાં આવી છે. એટલે વહેલા મોડી એની માન્યતાને ધ્યાને રાખી અને ગમે ત્યારે એને હેરિટેજમાં સ્થાન આપી શકે છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડે ગુજરાત રાજ્યના વિવિધ કેટલા પ્રોજેક્ટમાં ₹1,66,000 કરોડના સૂચિત રોકાણોના MOU કરેલા છે? બરોબર. તો 6 જવાબ આવશે. બરોબર. 6 જેટલા પ્રોજેક્ટની અંદર. કેન્દ્ર સરકારે તાજેતરમાં ખાલી જગ્યા ખાતે પ્લાસ્ટિક પાર્ક સ્થાપવાની મંજૂરી આપી છે? તો મેંગલુરુ ખાતે. કયો દેશ વિશ્વમાં કાકડીનો સૌથી મોટો નિકાસકાર બન્યો છે? તો મારો ભારત દેશ છે કાકડીના નિકાસમાં પ્રથમ ક્રમે આવી ગયો છે. તાજેતરમાં શ્રી R નાગાસ્વામીનું નિધન થયું છે. તે કયા વિભાગના પ્રથમ નિયામક હતા? તો એ પુરાતત્વ વિભાગના પ્રથમ નિયામક તરીકે રહી ચૂકેલા છે. તાજેતરમાં કયા દેશે તેલના ફેલાવાના કારણે પર્યાવરણીય કટોકટી જાહેર કરી છે? તો પેરુ દેશે આવી કટોકટી જાહેર કરી છે. દક્ષિણ અમેરિકાનો દેશ છે, યાદ રાખજો. પછી ચીરુ 2022 જે દેશો વચ્ચે જે એક નૌસેના અભ્યાસ થયો તેમાં કયા કયા દેશ હતા? જો તો CH એટલે ચાઇના, I એટલે ઈરાન અને RU એટલે રશિયા. બરોબર. તો ચાઇના, રશિયા, ઈરાન યાદ રાખજો. આંધ્રપ્રદેશમાં તાજેતરમાં કેટલા નવા જિલ્લાઓની રચના કરવામાં આવી? તો 13 નવા જિલ્લાની રચના કરવામાં આવી. પહેલા 13 હતા એટલે ટોટલ થઈ ગયા 26 જિલ્લા. તાજેતરમાં નાસા, કેનેડિયન અને યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલ કયો ટેલિસ્કોપ તેના અંતિમ મુકામે પહોંચી ગયો છે? તો જેમ્સ વેબ કરી ને ટેલિસ્કોપ છે એ પોતાના અંતિમ મુકામ પર જ્યાં પહોંચ્યો છે, જે ઘણા બધા પ્રાચીન સમયથી જે તારાઓ હતા, બરોબર, એના ફોટો લેવા, એના વિશેની માહિતી મેળવવા માટે આ ટેલિસ્કોપ છે લોન્ચ કરવામાં આવ્યું હતું. નામ ખાસ યાદ રાખવાનું છે, જેમ્સ વેબ ટેલિસ્કોપ. તો મિત્રો, ભારતમાં શહીદ દિન તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો કે ભાઈ 30મી જાન્યુઆરીને આપણે શહીદ દિન તરીકે ઉજવીએ છીએ. અને ભારતમાં આપણે આ શહીદ દિન ગાંધીજીના માનમાં ઉજવીએ છીએ. ભારતમાં કોની પુણ્યતિથિને શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે? તો મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિને. ભારતમાં રાષ્ટ્રીય કુષ્ઠરોગ નિવારણ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે ભાઈ 30મી જાન્યુઆરીને રાષ્ટ્રીય કુષ્ઠરોગ નિવારણ દિન, કુષ્ઠરોગ એટલે કે ચામડીના રોગનો નિવારણ દિન તરીકે ઉજવવામાં આવે છે. પછી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF
તાજેતરમાં તેનું વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક બહાર પાડ્યું છે. આ અંતર્ગત 2021-22માં ભારતનો વિકાસ દર કેટલા ટકા રહેશે? તો કે આશરે 9% જેટલો રહેવા પામશે. તાજેતરમાં ભારત અને મધ્ય એશિયા સમિટનું આયોજન થયું. તેના સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે આ સમિટમાં કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિએ ભાગ લીધો છે, તો એ સાચું છે. ભારત અને મધ્ય એશિયાના દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 30મી વર્ષગાંઠ પર પ્રથમ ભારત અને મધ્ય એશિયા સમિટનું આયોજન થયું હતું, તો એ પણ સાચું છે. તો બંને વિધાનો છે અહીં આપેલા એકદમ સાચા છે. પછી તાજેતરમાં ભારત અને ઇઝરાયલ વચ્ચે રાજદ્વારી સંબંધોના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો 30 વર્ષ પૂર્ણ થયા છે. તો આ પૂછાય. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પંડિત જસરાજ કલ્ચર ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. એ સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે તેની સ્થાપના પંડિત જસરાજના પુત્ર સારંગદેવ પંડિત અને તેમની પુત્રી છે દુર્ગા જસરાજ દ્વારા કરવામાં આવી, તો એ સાચું છે. આ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ ભારતના રાષ્ટ્રીય વારસા, કલા અને સંસ્કૃતિની સંરક્ષતા અને વિકાસ કરવાનો છે, તો એ પણ સાચું છે. એટલે ઓપ્શન સી જવાબ આવશે. એ અને બી બંને સાચા છે. પંડિત જસરાજ કયા ઘરાના સાથે સંકળાયેલા છે? તો એ મેવાતી ઘરાના છે, બરોબર, કે સંગીતની અંદર ગ્વાલિયર ઘરાના, મેવાતી ઘરાના, કિરાના ઘરાના, બરોબર, પટિયાલા ઘરાના બધા આવે છે ઘરાના, તો એની સાથે સંબંધિત છે. તો કે આ મેવાતી ઘરાના સાથે સંબંધિત છે. સુશ્રી સિયોમારા કાસ્ટ્રો કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે? બરોબર, તો હોન્ડુરાસ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2022માં મેન્સ સિંગલ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ જણાવો. તો રાફેલ નડાલે જીતી લીધેલ છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2022માં વિમેન્સ સિંગલ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ જણાવો. તો એસ્લે બાર્ટી છે, બરોબર. પછી વિશ્વમાં સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર રાફેલ નડાલ છે. તેમણે અત્યાર સુધીમાં કેટલા ટાઇટલ જીત્યા છે? તો 21 ટાઇટલ એમને જીતી લીધા છે. આર્થિક સર્વેક્ષણ 2021-22માં અમુક અગત્યના ફૂલ ફોર્મ્સ આપેલા છે, જે આપણા માટે પરીક્ષામાં બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જનરલી પણ પૂછાતા હોય છે. તો CPI સી, તો કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, અને સી ફોર કોમ્બાઇન્ડ, બરાબર. CPI બધામાં કોમન આવશે અને આ પ્રશ્ન પૂછાયેલો છે. CPI નું ફૂલ ફોર્મ જણાવો. તો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. તો CPI આવ્યો પણ શેનો છે? તો IW નો, તો ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ માટેનો, બરોબર. આગળ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કોમન રહેશે. એવી રીતે CPI RL તો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને રૂરલ લેબરર્સ માટે. પછી CRR કેશ રિઝર્વ રેશિયો બહુ બધી વાર પૂછાણું છે, બરોબર, બેંક સાથે જોડાયેલું છે. EPFO ની ભરતી બહુ આવી હતી હમણાં. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન. FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, બરોબર, આ પૂછાયેલો છે, બરોબર, FDI. પછી GSEC, બરોબર, તો ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, બરોબર, આ શોર્ટ ફોર્મ યાદ રાખવાનું. GVA ગ્રોસ વેલ્યુ એડેડ. પછી GVC તો કે ગ્લોબલ વેલ્યુ ચેઇન. આમાંથી ફૂલ ફોર્મ પૂછાવાના ચાન્સીસ ખરા. પછી GDP તો કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આ તો લગભગ બધાને ખબર હશે કારણ કે બહુ બધી વાર પૂછાણું છે. IPO બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર, ઇનિશિયલ પબ્લિક ઓફર. પછી એક FPO આવે, ફોલોવિંગ પબ્લિક ઓફર. તો બે ને યાદ રાખવાના છે. પછી લાઈફનું શું થાય? તો લાઈફ એટલે જિંદગી, ખોટું એમ ન આવે, બરોબર. લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. NMP એટલે તો કે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન. શું થાય? નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન. પછી NSE તો એ તો બધાને ખબર છે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ. પછી NSO નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, બરોબર. આનું જૂનું નામ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન હતું, પછી એનું નામ બદલી અને નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ કરવામાં આવ્યું છે. PLI તો પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ, બરોબર, તો આ પણ પૂછાયેલું છે. WPI હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, અને YOY એને કહેવાય યર ઓન યર. તો આ બધા પૂછાય એવા છે, બરોબર. તો આને આપણે ગળા હેઠા ઉતારીને રાખશું, બરોબર, જેથી આપણો માર્ક્સ કોઈ દી લઈ ન જાય. પછી આપેલું છે ભારતીય કોસ્ટગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 1 ફેબ્રુઆરીના રોજ. જે લોકોએ આપણો વિડીયો મૂક્યો હોય છે દાદાજીની ટ્રીપથી, આપણે ફેબ્રુઆરી મહિનાના દિવસોના શોર્ટકટ રીતે યાદ રાખ્યા હતા, તો તમને આ મોઢે હશે. 31 જાન્યુઆરી 2022ના રોજ કોણે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2021-22 રજૂ કર્યું છે? તો કે ભાઈ આપણા નાણામંત્રીઓએ કરે, એટલે કે શ્રીમતી નિર્મલા સીતારામનજી. આર્થિક સર્વેક્ષણ 2021-22ની થીમ શું હતી? બરોબર, તો એજાઇલ એપ્રોચ, બરોબર, એ ઓપ્શન ડી માં આપેલું છે, એ એની થીમ હતી. પછી આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર ભારતીય અર્થતંત્ર 2020-21માં 7.3% ઘટ્યા બાદ 2021-22માં ખાલી જગ્યાના દરે વૃદ્ધિ પામશે, આવો અંદાજ છે. તો અંદાજે
પ્રારંભિક કેટલું રહેશે તો કે 9.2% જેટલું. આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર 2022-23 દરમિયાન જીડીપીનો વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાની સંભાવના છે તો 8 થી 8.5% જેટલો. આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર વિદેશી મુદ્રા ભંડાર વર્ષ 2021-22ના પ્રથમ 6 માસિક ગાળામાં 600 અબજ US$ હતું અને 31 ડિસેમ્બર 2021 સુધીમાં આ આંકડો વધીને ખાલી જગ્યા અબજ US$નો થઈ ગયો છે અથવા પહોંચી ગયો છે તો 633.6 અબજ US$ થઈ ગયો છે. પછી આર્થિક સર્વેક્ષણ 2021 મુજબ 2021-22 દરમિયાન સરેરાશ હેડલાઇન CPI બરોબર સંયુક્ત ફુગાવો ઘટીને 5.2% થયો. તો 2020-21ના સમાન સમયગાળામાં કેટલો હતો તો એ 6.6 હતો જે હવે 5.2 થઈ ગયો છે. પછી વેરી ઇમ્પોર્ટન્ટ, જો આપ જીપીએસસી હશે ને તો આવું કંઈક આપણે જોડકા આપણા માટે કંઈક લાવશે બરાબર. આપણે 8મામાં છીએ તો આર્થિક સર્વેક્ષણ 2021-22ના નાણાકીય વિકાસના સંદર્ભમાં કયા વિધાનો સાચા છે તો કે નાણાકીય વર્ષ 2021-22માં 9.6%ના અંદાજપત્રની સરખામણીમાં કેન્દ્ર સરકારની મહેસૂલ પ્રાપ્તિમાં 67.2%નો વધારો નોંધવામાં આવ્યો છે તો એ સાચું છે. પછી વર્ષ દર વર્ષ જેને આપણે YOY કીધું બરોબર આધારે એપ્રિલ-નવેમ્બર 2021 દરમિયાન કુલ કર આવકમાં 50%થી વધુનો વધારો થયો છે તો એ પણ સાચું છે. અને પછી ત્રીજું કે એપ્રિલ-નવેમ્બર 2021 દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સઘન ક્ષેત્રો પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરીને મૂડી ખર્ચ 13.5% જેટલો વધ્યો છે તો એ પણ સાચું છે. એટલે બધા વિધાનો સાચા છે. પછી આર્થિક સર્વેક્ષણ 2021-22માં દર્શાવ્યા મુજબ વ્યાપારી બેન્કિંગ સિસ્ટમ મહામારીની આર્થિક અસરોનો સામનો સારી રીતે કર્યો છે. આ સંદર્ભે કયા વિધાનો સાચા છે તો કે વાર્ષિક ધોરણે બેંક ધિરાણમાં 2021-22 દરમિયાન તબક્કાવાર વધારો થયો છે અને એપ્રિલ 2021માં 5.3%થી વધીને 31 ડિસેમ્બર 2021 સુધીમાં 9.2% થઈ ગયું છે. અનુસૂચિત વાણિજ્ય બેંકોનો એકંદરે બિન ઉત્પાદક એડવાન્સ રેશિયો છે 2017-18ને અંતે 11.2% જેટલો હતો એ ઘટીને સપ્ટેમ્બર 2021માં 6.9% જેટલો થઈ ગયો છે. તો બંને વિધાનો છે એકદમ સાચા છે. એટલે ઓપ્શન સી છે અહીં આપણો જવાબ આવશે. પછી આર્થિક સર્વેક્ષણ 2021-22માં દર્શાવ્યા મુજબ ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો વન વિસ્તાર ધરાવે છે તો 10મો વન વિસ્તાર ધરાવે છે. ફોરેસ્ટની પરીક્ષા આપવાના છે, ધ્યાન રાખજો આ પ્રશ્નમાં હશે બરોબર. ઘડીએ રિપીટ નહીં કરું પણ હશે. આર્થિક સર્વેક્ષણ 2021-22 મુજબ દેશમાં કુલ મૂલ્ય વર્ધન એટલે કે જીવીએમાં 18.8નો નોંધપાત્ર વધારો થયો. આમ વર્ષ 2020-21માં ખાલી જગ્યા ટકા અને 21-22માં ખાલી જગ્યાનો વધારો થયો છે. તો 20-21ની અંદર 3.6%નો વધારો અને 21-22ની અંદર 3.9%નો વધારો થયો છે. આર્થિક સર્વેક્ષણ આપેલું છે 2021-22માં ઉદ્યોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંદર્ભે કયા વિધાનો સાચા છે તો કે ભાઈ એપ્રિલથી નવેમ્બર 2021 સુધીમાં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક છે એ 17.4% વધ્યો છે જ્યારે એપ્રિલથી નવેમ્બર 2020 સુધીમાં -15.3% હતો. એટલે માઇનસમાંથી પ્લસમાં આવી ગયો અને આટલો આગળ પણ વધી ગયો એટલે સાચું છે. ભારતીય રેલવેનો મૂડી ખર્ચ 2009થી 14 દરમિયાન વાર્ષિક સરેરાશ ₹45,980 કરોડથી વધીને અત્યારે 1,55,181 કરોડ થઈ ગયો છે તો એ પણ સાચું છે. એટલે બંને વિધાનો સાચા છે. એટલે ઓપ્શન સી છે અહીં આપણો જવાબ રહેશે. પછી આર્થિક સર્વેક્ષણ 2021-22 મુજબ સેવા ક્ષેત્રે વર્ષ 2021-22ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન $67.7 બિલિયનથી વધુનું વિદેશી પ્રત્યક્ષ રોકાણ જેને આપણે FDI કીધું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે ભારતમાં કુલ FDIના પ્રવાહના કેટલા ટકા હતું તો 54% જેટલું હતું. પછી એવું છે કે આર્થિક સર્વેક્ષણ 2021-22 મુજબ સ્ટાર્ટઅપ્સ વિશે કયા વિધાનો સાચા છે તો કે ભારત હવે અમેરિકા અને ચીન પછી વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે તો એ સાચું છે. નવી માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યા વર્ષ 2021-22માં વધીને 14,000થી વધુ થઈ ગઈ છે તો એ પણ સાચું છે. વર્ષ 2021માં 44 ભારતીય સ્ટાર્ટઅપ્સે યુનિકોર્નનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે એ પણ સાચું છે. એટલે બધા વિધાનો છે એકદમ સાચા છે. વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે જેને આપણે વર્લ્ડ વેટલેન્ડ ડે કહીએ છીએ. તો જેને વળી પાછું શોર્ટકટ ટ્રેકનો વિડીયો જોયો હશે એને ખબર હશે 2 ફેબ્રુઆરીના રોજ તાજેતરમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કયા મંદિરોને વર્લ્ડ હેરિટેજની યાદીમાં નામાંકિત કરવામાં આવ્યા છે. વર્લ્ડ હેરિટેજની યાદીમાં ગયા છે તો હોયસલના મંદિરો છે એ મંદિરો વર્લ્ડ હેરિટેજની યાદીમાં ગયા છે. હવે તાજેતરમાં બેલુર
અલીબીડુ અને સોમનાથપુરાના હોયસલ મંદિરોને વર્લ્ડ હેરિટેજ યાદી માટે નામાંકિત કરવામાં આવ્યા તે કયા રાજ્યમાં સ્થિત છે? તો કર્ણાટકમાં આવેલા છે. પછી હોયસલ રાજવંશ દક્ષિણ ભારતમાં 1110 થી લઈને 1326 વચ્ચે અસ્તિત્વમાં હતો. આ વંશની સ્થાપના કોણે કરી હતી? તો નૃપકામ બીજાએ કરી હતી. પછી પશ્ચિમ લહેર અભ્યાસ વિશે કયું વિધાન સાચું છે? તો એક પ્રકારનો એક્સરસાઇઝ છે, બરાબર. તો આ અભ્યાસ ભારતીય નૌકાદળ દ્વારા તાજેતરમાં પશ્ચિમ કિનારે, બરાબર, અરબી સમુદ્રમાં યોજ્યો હતો અને આ અભ્યાસમાં ભારતીય નૌકાદળની પશ્ચિમ કમાન્ડ ઉપરાંત ભારતીય થલસેના અને વાયુસેનાએ પણ ભાગ લીધો હતો. તો ઓપ્શન એ અને બી બંને સાચા છે, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન. તાજેતરમાં કયા ભારતીય ખેલાડીને વર્લ્ડ ગેમ્સ એથ્લેટ ઓફ ધ યરથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો શ્રી PR શ્રીજેશને સન્માનિત કરવામાં આવ્યા છે, બરાબર. અને હોકીના કારીગર હતા. શ્રી PR શ્રીજેશ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો હોકીના કારીગર હતા, એ તો મેં તમને કીધું જ તે. તાજેતરમાં DIA નું પૂરું નામ તો ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના નવા ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જનરલ GAV રેડ્ડીની નિમણૂક કરવામાં આવી છે. ડેથ પેનલ્ટી ઇન ઇન્ડિયા રિપોર્ટ અનુસાર 2021ના અંતમાં મૃત્યુદંડની સજા પામેલા કેદીઓની સંખ્યા કેટલી થઈ? તો 488 થઈ હતી. તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રોજેક્ટ 39A શું છે? તે ફોજદારી કાયદા સુધારણાનું હિમાયત કરતું એક જૂથ છે. તો 39A યાદ રાખજો, જેને PSI બનવાનું છે, કોન્સ્ટેબલ બનવાનું છે, એને આ પ્રશ્ન મગજમાં રાખવો જરૂરી છે. વિશ્વ કેન્સર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 4મી ફેબ્રુઆરીને આપણે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવીએ છીએ. અને જે લોકો શોર્ટકટ જોઈ હશે એને બધાને ગળા સુધી ભરોસો છે કે મોઢે જ હશે, બરાબર. તો ચાલો મિત્રો એક કામ કરી દઉં, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં. 6 મહિનાના વિડીયોઝ આપણે મૂકી દીધા છે, એટલે તમે જોઈ લેશો. એટલે આપણી આવનાર પરીક્ષામાં, બરાબર, આમાંથી પ્રશ્ન જનરલી એક પ્રશ્ન હોય જ છે, એટલે આપણે એને કમ્પ્લીટ કરી લઈશું. આવનાર પરીક્ષામાં આપણે ભરપૂર લાભ થાય. તો એની પ્લેલિસ્ટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાં લાભ લઈ લેજો. વર્ષ 2022ની અથવા તો 2022 થી 24 સુધીની વિશ્વ કેન્સર દિવસની થીમ શું હતી? ક્લોઝ ધ કેર ગેપ, એની થીમ હતી, બરાબર. વિશ્વ કેન્સર દિવસ યાદ રાખજો, બહુ પૂછાય છે, બરાબર. GPSC ના ગમતો કરો. પછી ઇન્ડિયા પ્રેસ ફ્રીડમ રિપોર્ટ 2021 સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ આ જે રિપોર્ટ છે એ રાઇસ એન્ડ રિસ્ક એનાલિસિસ ગ્રુપ દ્વારા બહાર પાડવામાં આવે છે, તો એ સાચું છે. આ રિપોર્ટ અનુસાર પત્રકારો પર સૌથી વધુ હુમલા જમ્મુ કાશ્મીરમાં થયા, એટલે સાચું છે. જમ્મુ કાશ્મીર બાદ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ પત્રકારો પર હુમલા થયા, એટલે એ સાચું છે. તો બધું સાચું જ છે, એટલે 3 વિધાનો સાચા છે, એટલે કે ઓપ્શન ડી છે અહીં આપણો જવાબ આવશે. પછી આઝાદીના 75 વર્ષ બાદ તાજેતરમાં કયા રાજ્યમાં પ્રથમ માલ સામાનની ટ્રેન પહોંચી છે? તો મણિપુરમાં પ્રથમ વખત 75 વર્ષ પછી ત્યાં ટ્રેન પહોંચી છે. કારણ કે ત્યાં શું કહેવાય, ઊંચા નીચા પહાડી વિસ્તાર છે, એટલે ત્યાં માલ સામાનની ટ્રેનો પહોંચાડવી અઘરું હતું, પણ આખરે હવે સફળતા આપણે મળી ગઈ છે. ભારતમાં કયો દિવસ વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે? તો મહાસુદ પાંચમના દિવસને આપણે વસંત પંચમી તરીકે ઉજવીએ છીએ. ભારતમાં વસંત પંચમી બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો જ્ઞાન પંચમી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે માં સરસ્વતી છે, જ્ઞાનના દેવી છે. પછી ફેબ્રુઆરી 2022માં ભારતની કેટલા સ્થળનો રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે? બરોબર, તો 2 સ્થળનો રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં બખીરા વન્યજીવ અભયારણ્યને રામસર સાઇટમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. એ ક્યાં આવેલું છે? તો બખીરા અભયારણ્ય છે એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તાજેતરમાં ખીજડીયા અભયારણ્યનો રામસર સાઇટમાં સમાવેશ થયો છે. એ ક્યાં આવેલું છે? તો ખીજડીયા જામનગરમાં આવેલું છે. બધાને ખબર જ હોવી જોઈએ, બરોબર. ફોરેસ્ટની તૈયારી કરે તો મોઢે હોવું જોઈએ. તાજેતરમાં ચોરીની ઘટનાને 100 વર્ષ પૂર્ણ થયા. આ ઘટના ક્યારે બની હતી? તો 4 ફેબ્રુઆરી 1922ના રોજ બની હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્યાંથી ગુજરાતને મોતિયા અંધમુક્ત રાજ્ય બનાવવાના અભિયાનનો પ્રારંભ કર્યો છે? તો ગાંધીનગરથી કર્યો છે. મધ્યપ્રદેશના ખાલી જગ્યામાં ભારતનો પ્રથમ ઝૂઓલોજીકલ પાર્ક બનવા જઈ રહ્યો છે, તો જબલપુર ખાતે. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પછી $10 ટ્રિલિયન ડ્રીમ પુસ્તક કોનું છે? તો સુભાષચંદ્ર બોઝનું નથી, સુભાષચંદ્ર ગર્ગનું છે, બરાબર. પછી તાજેતરમાં ચર્ચામાં રહેલ નિપ્પર શું છે? તો રાષ્ટ્રીય સ્તરનું એક ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનું એક જૂથ છે. તાજેતરમાં કયા દેશે યાસોંગ બાર મિસાઇલ લોન્ચ કરી છે? તો ઉત્તર કોરિયાએ લોન્ચ કરી છે. સાર્જિયો મેટ્રેલા કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો ઇટાલીના છે. તાજેતરમાં પૂર્વીય અમેરિકામાં કયું ચક્રવાત ત્રાટક્યું હતું? તો બોમ્બ નામનું ચક્રવાત છે એ પૂર્વીય અમેરિકાના વિસ્તારમાં ત્રાટક્યું હતું. તાજેતરમાં સ્પેસએક્સે કયા દેશનો પૃથ્વી અવલોકન ઉપગ્રહ લોન્ચ કર્યો છે? તો
ઇટાલી દેશનો. ભારતે તાજેતરમાં કયા જહાજ પર રાફેલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો INS વિક્રાંત પર. GAIL કયા સ્થળે કુદરતી ગેસ પ્રણાલીમાં હાઇડ્રોજન સંમિશ્રણ માટેનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે? તો ઇન્દોર ખાતે. ભારત વિન્ટર ઓલિમ્પિક્સનો રાજકીય બહિષ્કાર કરશે તે કયા દેશમાં યોજાવાનો છે? તો ચીનમાં તેનું આયોજન થવાનું છે. અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં વસંત પંચમીના પાવન પર્વ પ્રસંગે હૈદરાબાદના મુચિંતલ ખાતે, હૈદરાબાદનું ગામ છે નાનું એવું, બરોબર, મુચિંતલ, બરોબર, એ ખાતે આ રામાનુજાચાર્યની એક પ્રતિમાનું અનાવરણ કર્યું છે. એને નામ શું આપવામાં આવ્યું છે? તો સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી નામ આપવામાં આવ્યું છે. બરોબર, એ રામાનુજાચાર્યની પ્રતિમા મૂકવામાં આવી છે. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો આપણે સરદાર સાહેબની પ્રતિમા મૂકવામાં આવી છે. સંત શ્રી રામાનુજાચાર્યની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી એની ઊંચાઈ કેટલી છે? તો 216 ફૂટની ઊંચાઈ છે. પછી ભારતના સમાજ સુધારક અને સંત શ્રી રામાનુજાચાર્ય સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો કે 1017માં તમિલનાડુના પેરમ્બદુરમ ખાતે તેમનો જન્મ થયો હતો, તો એ સાચું છે. વિશિષ્ટાદ્વૈતવાદનો સિદ્ધાંત તેને આપ્યો હતો, એ પણ સાચું છે. તેમના કહેવા મુજબ, બરોબર, જીવાત્મા અને બ્રહ્મ એક નથી, તો એ પણ સાચું છે. એટલે બધા વિધાનો સાચા છે. ઓપ્શન ડી છે એ આપણો જવાબ રહેશે. તાજેતરમાં અવકાશ વિભાગે જણાવ્યું હતું કે ઓગસ્ટ 2022માં ખાલી જગ્યા મિશન લોન્ચ કરવાની યોજના ધરાવે છે. તો ચંદ્રયાન 3 છે એ ઓગસ્ટ 2022 સુધીમાં લોન્ચ કરી દેવામાં આવશે. તાજેતરમાં કયા દેશની ક્રિકેટ ટીમ 1000મી વન ડે મેચ રમનાર વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે? તો ભારત છે એ પ્રથમ ટીમ બની ગઈ છે વિશ્વમાં. બરોબર, તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામે પોતાની 1000મી વન ડે મેચ રમી ઇતિહાસ રચ્યો છે. આ 1000મી જે વન ડે મેચ હતી એ કઈ જગ્યાએ યોજાઈ હતી? તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં સુશ્રી લતા મંગેશકરનું નિધન થયું છે. તેમનો જન્મ ક્યાં થયો હતો? તો ઇન્દોર, મધ્યપ્રદેશ ખાતે તેમનો જન્મ થયો હતો. બીજો પ્રશ્ન, સુશ્રી લતા મંગેશકરનું બાળપણનું નામ શું હતું? તો હેમા મંગેશકર એનું બાળપણનું નામ હતું. પછી સુશ્રી લતા મંગેશકર નીચેનામાંથી કયા ઉપનામથી જાણીતા હતા? તો સ્વર સામગ્રી, નાઇન્ટેગલ ઓફ ઇન્ડિયા અને વોઇસ ઓફ ધ મિલેનિયમ, આ બધા ઉપનામોથી તે જાણીતા હતા. આ એના તખલ્લુસ કેવો હોય તો કહી શકાય. સુશ્રી લતા મંગેશકરે મેળવેલ પુરસ્કાર સંદર્ભે કઈ જોડી ખોટી છે? તો પદ્મભૂષણ 1969 સાચું છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ 1989 સાચું છે. પદ્મ વિભૂષણ 1999 એ પણ સાચું છે. ભારત રત્ન ખોટું છે, એટલે આપણો જવાબ આવી જશે ભારત રત્ન. અને ભારત રત્ન 2001માં આપવામાં આવ્યો હતો. બરોબર, ક્યારે આપવામાં આવ્યો હતો? 2001માં. અહીં 2012 લખેલું છે એટલે એ ખોટું છે. પછી સુશ્રી લતા મંગેશકરને કયા વર્ષે ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરાયા? તો 2001માં સન્માનિત કરવામાં આવ્યા. તાજેતરમાં સંત શ્રી કાશ્મીરી બાપુનું નિધન થયું છે. નીચેના પૈકી કયું સ્થળ તેમની તપોભૂમિ હતી? તો ગિરનાર પર્વત છે એ એમની તપોભૂમિ રહી ચૂકી હતી. પછી અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ 2022માં કઈ ટીમ વિજેતા બની છે? તો ભારત છે એ અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપમાં 2022 માટે વિજેતા ઘોષિત કરવામાં આવી છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ પરમ પ્રવેગ શું છે? તો કે ભાઈ ભારત દ્વારા નિર્મિત કરવામાં આવેલું એક સુપર કોમ્પ્યુટર છે. પરમ પ્રવેગ સુપર કોમ્પ્યુટરની કુલ સુપર કોમ્પ્યુટિંગ ક્ષમતા ખાલી જગ્યા પેટા ફ્લોપની છે. તો 3.3 પેટા ફ્લોપની એની જે ક્ષમતા છે. તાજેતરમાં જવાહરલાલ નહેરુ, જેને આપણે JNU યુનિવર્સિટી કહીએ છીએ, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો શાંતાશ્રી ગુલિકુંડી પંડિતની નિમણૂક કરવામાં આવી છે. તો ઓપ્શન એ આપણો જવાબ રહેશે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી આઈટી અને આઈટીઈઝ પોલિસી લોન્ચ કરી છે. આ પોલિસી કેટલા વર્ષ માટે છે? તો 5 વર્ષ માટે. કેટલા? 5 વર્ષ માટે. પછી ગુજરાતમાં લોન્ચ કરવામાં આવેલી આઈટી અને આઈટીઈઝ પોલિસીનો સમયગાળો કેટલો રહેશે? તો 5 વર્ષ, 22 થી લઈ 22 ને 5 27 સુધીની આ સમયગાળો રહેશે. તાજેતરમાં કઈ કંપની અને ભારતીય સેના વચ્ચે
કોન્કર્સ એમ એન્ટીટેક ગાઇડેડ મિસાઇલના ઉત્પાદન અને સપ્લાય માટે 3131 કરોડના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તો BDL ભારત ડાયનામાઇક લિમિટેડ સાથે કરાર થયા છે. કોન્કર્સ એમ એન્ટીટેક ગાઇડેડ મિસાઇલની રેન્જ શું છે? તો 75 મીટરથી લઈ અને 4000 મીટર સુધીની. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું કે આઈપીસીની કલમ 498A નો દુરુપયોગ થઈ રહ્યો છે. આ કલમ 498A ની આઈપીસી કયા પ્રકરણમાં જોગવાઈ છે? તો પ્રકરણ 20A માં જોગવાઈ છે. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં જેમાં કાયદો પૂછાશે એની અંદર આ પ્રશ્ન વેરી ઇમ્પોર્ટન્ટ, અને પોલીસ કોન્સ્ટેબલમાં મારા મત મુજબ આ પ્રશ્ન આવશે અને આવશે જ 100% આવશે. બરોબર, કારણ કે આ કલમનો દુરુપયોગ થઈ રહ્યો છે. બરોબર, આ દહેજ સતામણી માટેની જે જોગવાઈઓ છે એને સંબંધિત આ કલમ છે 498A. તાજેતરમાં ભારતના કયા સ્થળને ભારતની પ્રથમ OECM એટલે કે અધર ઇફેક્ટિવ એરિયા બેઝડ ઓન કન્ઝર્વેશન મેજર્સ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે? તો અરવલ્લી જૈવ વિવિધતા પાર્ક છે એને OECM એટલે કે અધર ઇફેક્ટિવ એરિયા બેઝડ કન્ઝર્વેશન મેજર્સ સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલું છે. તો પૂછાય એવું છે, થોડુંક ઇમ્પોર્ટન્ટ બને છે. ભૂગોળની દ્રષ્ટિએ કરંટ અફેર ઇમ્પોર્ટન્ટ છે. વિશ્વ દાળ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 10મી ફેબ્રુઆરીને વિશ્વ દાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન દ્વારા પ્રથમ વિશ્વ દાળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? 2019માં કરવામાં આવી. જો આ તો જીપીએસસી જનરલી પૂછે, બરોબર, આપણે ક્લાસ 3માં ન આવે પછી નક્કી કરે કે ભાઈ માર્ક નથી દેવો તો આવું પૂછી લેતા હોય છે. હવે સમૃદ્ધ પહેલ સંદર્ભે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? તો અટલ ઇનોવેશન મિશન, નીતિ આયોગ અને US એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એ આ સમૃદ્ધ પહેલ છે એની આ બધાની ભાગીદારીમાં આ શરૂઆત કરવામાં આવી છે. તો એ સાચું છે. આ પહેલ વર્ષ 2014માં USAIDની મદદથી શરૂ કરવામાં આવ્યું. તો ખોટું છે. આ શરૂ કરવામાં આવેલું ઓપ્શન એ માં આપેલું છે, બી માં શરૂઆત ન થાય, એટલે ઓપ્શન એ છે એ માત્ર સાચું છે. આપણો જવાબ ઓપ્શન એ આવશે. પછી શું આપ્યું છે? શિક્ષણ મંત્રાલય તાજેતરમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નવા અધ્યક્ષની નિમણૂક કોને કરી છે? તો શ્રી M જગદીશને નવા UGCના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા વિજ્ઞાનમાં મહિલાઓને અને છોકરીઓના યોગદાન અંગેના દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 11 ફેબ્રુઆરીને ઉજવવામાં આવે છે. એટલે મતલબ કે વિજ્ઞાનની અંદર મહિલા અને છોકરીઓના યોગદાન માટેનો દિવસ એટલે કે 11મી ફેબ્રુઆરી. કયા દિવસે વિશ્વ યુનાની દિવસ ઉજવવામાં આવે છે? તો એ પણ 11મી ફેબ્રુઆરીના રોજ. તાજેતરમાં ભારતની કઈ ટનલને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સની 10,000 ફૂટથી વધુની ઊંચાઈએ વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલ તરીકે સત્તાવાર રીતે પ્રમાણિત કરવામાં આવી છે? તો એ છે અટલ ટનલ. બરાબર, રોહતાંગ પાસમાં આપણે આવેલી છે, ખાસ યાદ રાખવાનું. એ પાસ પૂછાઈ શકે એવો છે, રોહતાંગ પાસ. અટલ ટનલ સમુદ્રની સપાટીથી 3000 મીટરથી વધુ ઊંચાઈ પર આવેલ વિશ્વની સૌથી લાંબી ટનલ. ખાલી જગ્યા તેની લંબાઈ કેટલા કિલોમીટર છે? તો 9.2 કિમી જેટલી તેની લંબાઈ છે. રોહતાંગ પાસમાં આવેલી છે, ખાસ યાદ રાખજો. આ પાસ પૂછાશે, બરોબર. અને કોન્સ્ટેબલ પીએસઆઈમાં આ પાસ પૂછાવાનો છે. તાજેતરમાં શ્રી એલોન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા લોન્ચ કરાયેલ સ્ટાર લિંક ઉપગ્રહો જીઓમેગ્નેટિક તોફાનના કારણે નષ્ટ થયા હતા. આ જીઓમેગ્નેટિક તોફાન વિશે કયા વિધાનો સાચા છે? તો કે તે ચુંબકીય તોફાન તરીકે જાણીતું છે. તો એ પણ સાચું છે. જીઓમેગ્નેટિક તોફાન એ ચુંબકીય પ્લાઝમા છે. તે ખૂબ જ ઝડપે સૌર સપાટી પરથી બહાર નીકળી શકે છે. તો એ પણ સાચું છે. તે ચુંબકીય ઉર્જાનું નિષ્કર્ષણ દરમિયાન આવે છે અને સનસ્પોટ સાથે સંકળાયેલ હોય છે. એટલે સૂર્ય પરના જે અંધારિયા ક્ષેત્ર હોય, સનસ્પોટ, એટલે એની સાથે સંકળાયેલ હોય છે. તો 3 વિધાનો સાચા. ઓપ્શન ડી છે એ આપણો જવાબ રહેશે. પછી તાજેતરમાં કોના દ્વારા માનવ તસ્કરી રોકવા માટે ઓપરેશન આહટ અથવા આહત શરૂ કરવામાં આવ્યું હતું? તો રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. અને આ માનવ તસ્કરીની સૌથી વધુ કેસીસ અથવા સૌથી વધુ સંખ્યા જોવા મળતી હોય તો એ પશ્ચિમ બંગાળમાં છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં આ રિપોર્ટ એમ કહે છે, બરાબર, કે માનવ તસ્કરી સૌથી વધુ છે એ પશ્ચિમ બંગાળમાં થાય છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વન ઓશન સમિટને સંબોધિત કર્યું. આ સમિટ વિશે કયા વિધાનો સાચા છે? તો કે ફ્રાન્સના બ્રેસ્ટમાં યુનાઇટેડ નેશન્સ અને વર્લ્ડ બેંકના સહયોગથી ફ્રાન્સ દ્વારા આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાચું છે. આ સમિટનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સમુદાયની મહત્વાકાંક્ષાના સામૂહિક સ્તરને વધારવાનો છે. તો એ પણ સાચું છે. પહેલું સાચું, બીજું સાચું છે. આ સમિટમાં ચીન અને રશિયાએ દરિયાઈ જીવોના સંરક્ષણ માટે એક અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી. ખોટું છે. આવી કોઈ વાત જ નથી.
એટલે ઓપ્શન એ અને બી છે, મતલબ પહેલું અને બીજું છે એ સાચા છે, તો એ આપને જોવા મળે છે ઓપ્શન સી ની અંદર. એટલે ઓપ્શન સી છે આપણો જવાબ રહેશે. તાજેતરમાં આરબીઆઈએ ફેબ્રુઆરી 2022 માટે એમપીઆર મોનેટરી પોલિસી રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં રેપો રેટ કેટલા ટકા છે, તો રેપો રેટ છે એ 4% રહ્યો છે. તો યાદ રાખવાનું છે, બરાબર. રેપો રેટ પૂછાય, રિવર્સ રેપો રેટ જો આવી જ ગયો. તાજેતરમાં આરબીઆઈએ ફેબ્રુઆરી 2022માં મોનેટરી પોલિસી રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં રિવર્સ રેપો રેટ કેટલા ટકા યથાવત રખાયો છે, તો 3.35% યથાવત રાખવામાં આવ્યો છે. એસએલઆર જેને કહેવામાં આવે એ 18% જેટલો રાખવામાં આવ્યો છે. એમએસએફ છે એ 4.25% જેટલો રાખવાની જોગવાઈ કરવામાં આવેલી છે. તો આવા બધા પ્રશ્નો પૂછાય છે, તો આપણે એને મગજની અંદર ક્યાંક કેમેરામાં સ્કેચઅપ કરીને રાખી દઈશું. ઇન્ટરઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ જેને આઈસીજેએસના અમલ અને રેન્કિંગમાં ગુજરાતના જેલ વિભાગને કેટલામો એવોર્ડ મળ્યો છે, તો બીજા ક્રમનો સર્વોચ્ચ એવોર્ડ મળેલો છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હૈદરાબાદના પટનચેરુ ખાતે કઈ સંસ્થાની સ્વર્ણ જયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું, તો ICRISAT સંસ્થાનું. તાજેતરમાં સઘન મિશન ઇન્દ્રધનુષના કેટલામા તબક્કાની શરૂઆત થઈ, તો ચોથા તબક્કાની એટલે કે 4.0ની શરૂઆત થઈ છે. તાજેતરમાં કયા મંત્રાલય પાવરથોન 2022ની શરૂઆત કરી છે, તો પાવરથોન ઉપરથી ખબર પડી જાય, ઉર્જા મંત્રાલય દ્વારા. ભારતમાં તાજેતરના કયા વિસ્તારમાં વિશ્વનું સૌથી મોટું ઇગ્લુ કેફે બન્યું છે, તો એ બન્યું છે જમ્મુ કાશ્મીરમાં, બરોબર. પછી તાજેતરમાં ચીન અને પાકિસ્તાને સીપેક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સીપેક નું પૂરું નામ શું છે, તો ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, બરાબર. તો યાદ રાખજો, બરાબર. ઓપેક તો સંસ્થા છે, આ સીપેક છે, બરાબર, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર. સેલ્સફોર્સ ગ્લોબલ ડિજિટલ સ્કિલ્સ ઇન્ડેક્સ 2022માં ભારતનું સ્થાન કેટલામું છે, તો પ્રથમ ક્રમે રહ્યું છે. તાજેતરમાં કયા દેશે કોઆલાને લુપ્તપ્રાય પ્રજાતિ જાહેર કરી છે, તો ઓસ્ટ્રેલિયાએ છે એ આ કોઆલા પ્રજાતિ છે એને લુપ્તપ્રાય જાહેર કરી દીધી છે. વિશ્વ રેડિયો દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે, તો 13મી ફેબ્રુઆરીને ઉજવવામાં આવે છે. વર્ષ 2021ની વિશ્વ રેડિયો દિવસની થીમ શું હતી, તો કે રેડિયો એન્ડ ટ્રસ્ટ, એટલે કે ઓપ્શન ડી છે એ આપણો જવાબ આવશે. તાજેતરમાં શ્રી રાહુલ બજાજનું નિધન થયું છે, તે નીચેના પૈકી કોના ચેરમેન હતા, તો બજાજ ઓટોના ચેરમેન હતા. જો ઓપ્શન જોશો તો બજાજ માર્ટ, બજાજ સ્ટીલ, બધા બજાજ જ લખેલું, અને ઉપરોક્ત તમામ લખવાની ઈચ્છા થાય પણ એવું થવી ન જોઈએ, બરોબર. બજાજ ઓટો આપણો જવાબ આવશે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાજ સૂરજમલની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી. આ મહારાજ સૂરજમલ છે એમનો જન્મ ક્યાં થયો હતો, બરોબર, અથવા એ નીચેના પૈકી કયા સ્થળ સાથે સંકળાયેલા છે એમ પણ પૂછી શકે, તો ભરતપુર સાથે સંકળાયેલા છે. ભરતપુર ક્યાં આવેલું છે હવે એનો કેવું પડે, બરોબર. ત્યાં આખો એક નેશનલ પાર્ક પણ આવેલો છે, તો ક્યાં આવેલો છે તમારે વિચારી લેવાનું. નીચેના પૈકી કયા રાજાએ 18મી સદીમાં લોહાગઢનો કિલ્લો બનાવ્યો હતો, જેમાં અંગ્રેજોએ 13 વખત હુમલો કર્યો પછી પણ ઘૂસી શક્યા ન હતા, એટલો મજબૂત કિલ્લો હતો, તો એ સૂરજમલે બંધાવ્યો હતો, બરાબર. તો તમારે મને એ કહેવાનું છે કે આ ભરતપુર છે એ ક્યાં આવેલું છે, સમજી ગયા. તમારા માટે મેં ક્વેશ્ચન મૂક્યો. ભારતમાં માતૃપિતૃ પૂજન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તો આખો વિશ્વ છે એ જ્યારે વેલેન્ટાઇન ડે ઉજવે ત્યારે ભારતની અંદર માતૃપિતૃ પૂજન દિવસ ઉજવવામાં આવે છે. શ્રી ફ્રેન્ક વોલ્ટર સ્ટેઇનમેયર કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા છે, તો જર્મનીના રાષ્ટ્રપતિ તરીકે તે ફરીથી નિમણૂક પામ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં ગુજરાતની નવી બાયોટેકનોલોજી પોલિસી કયા સ્થળેથી જાહેર કરી છે, તો સાયન્સ સિટી અમદાવાદ ખાતેથી જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની નવી બાયોટેકનોલોજી પોલિસીની જાહેરાત કરી છે. એના માટેનો સમયગાળો શું છે, તો 2022 થી લઈને 2027 સુધીનો સમયગાળો રહેશે. ઈસરોએ 14 ફેબ્રુઆરી 2022ના રોજ 2022નું તેનું પ્રથમ મિશન લોન્ચ કર્યું હતું, તો એનું નામ શું હતું, તો એનું નામ PSLV-C52 નામથી એમને પ્રથમ મિશન લોન્ચ કરેલું હતું. તાજેતરમાં ઈસરોએ PSLV-C52 મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. એ સંદર્ભે કયા વિધાનો સાચા છે, તો કે PSLV આ C52 નામનું રોકેટ છે એ શ્રી હરિકોટા ખાતેથી સતીશ ધવાન સ્પેસ સેન્ટર આવેલું છે એના પ્રથમ નંબરનું જે લોન્ચિંગ પેડ છે એના ઉપરથી લોન્ચ કર્યું હતું, તો એ સાચું છે. આ PSLV-C52 રોકેટ દ્વારા EOS-04 સેટેલાઇટ ભ્રમણ કક્ષામાં લોન્ચ કરવામાં આવ્યું અથવા મૂકવામાં આવ્યો, તો એ પણ સાચું છે. પછી આગળ આપેલું છે કે આ PSLV-C52 રોકેટ દ્વારા 2 નાના રોકેટ, બરોબર, ઇન્સ્પાયર સેટ 1 અને INS 2TD ને સફળતાપૂર્વક ભ્રમણ કક્ષામાં મુકાયો, તો એ પણ સાચું છે. એટલે 3 વિધાનો સાચા છે, એટલે કે અહીં ઓપ્શન ડી છે આપણો જવાબ રહેશે. તાજેતરમાં ઈસરોએ PSLV-C52 રોકેટ દ્વારા INS
2TD ઉપગ્રહ લોન્ચ કર્યો છે. આ ઉપગ્રહ ભારત અને બીજા કયા દેશનું સંયુક્ત સાહસ છે? તો ભૂતાન સાથેનું એક સંયુક્ત સાહસ આપણે કરેલું છે. તો ભૂતાનનું નામ છે એ નવું આપણે માર્કેટમાં આવ્યું છે, તો યાદ રાખવાનું છે ભારત સાથે, બરોબર. તાજેતરમાં સમાચારમાં રહેલા લાસા શું છે? તો કે લાસા એક પ્રકારનો તાવ છે. નવા પ્રકારનો તાવ આવ્યો, બરોબર. આ એક પ્રકારનો તાવ છે જેનું નામ છે લાસા. લછી નથી, શું છે? લાસા છે. તાજેતરમાં ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટે જે ડેમોક્રેસી ઇન્ડેક્સ 2021 બહાર પાડ્યો છે તેમાં પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો છે? તો નોર્વે રહ્યો છે. તાજેતરમાં ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ યુનિટે ડેમોક્રેસી ઇન્ડેક્સ 2021 બહાર પાડ્યો છે. એમાં બીજા ક્રમે કયો દેશ છે? તો બીજા ક્રમે ન્યુઝીલેન્ડ છે. પ્રથમ નોર્વે અને બીજો છે ન્યુઝીલેન્ડ. તો હવે ભારતનો ક્રમ પૂછવો જોઈએ. તાજેતરમાં ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટે ડેમોક્રેસી ઇન્ડેક્સ 2021 બહાર પાડ્યો. એમાં ભારતનો ક્રમ તો કે 46મો ક્રમ ભારત ડેમોક્રેસીમાં રહ્યું છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ દેવિકા નદી પ્રોજેક્ટ કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે સંબંધિત છે? તો જમ્મુ કાશ્મીર સાથે સંબંધિત છે. ખાલી જગ્યાએ તાજેતરમાં ભારતીય ઉદ્યોગપતિઓને વિઝા વિના પ્રવેશવાની મંજૂરી આપવાની જાહેરાત કરી છે. તો માલદીવસે મંજૂરી આપી દીધી છે. તાજેતરમાં શ્રી બપ્પી લહેરીનું નિધન થયું છે. તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો ગાયક અને એક સંગીતકાર તરીકે તે રહી ચૂક્યા હતા. પછી નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? કેવા સાચા? તે બજેટ 2021-22 ને અનુરૂપ જેમાં પુખ્ત શિક્ષણને આવરી લેતા સંસાધનોની એક્સેસ ઓનલાઈન અને ઓનલાઈનના મોડ્યુલમાં વિસ્તરણની જાહેરાત કરવામાં આવી હતી, તો એ સાચું છે. નવ ભારત સાક્ષરતા કાર્યક્રમનો અંદાજિત ખર્ચ 1037.90 કરોડનો દર્શાવે છે, તો ઓપ્શન બી પણ સાચો છે. પછી આ યોજનામાં સ્વયંસેવક દ્વારા ઓનલાઈન મોડ દ્વારા લાગુ કરવામાં આવશે અને આ યોજનાના અમલીકરણ માટે શાળા એકમ થશે, તો એ પણ સાચું છે. એટલે મતલબ શાળા એકમ તરીકે કાર્ય કરશે. એટલે બધા વિધાનો સાચા છે. ઓપ્શન ડી છે એ સાચું પડશે. દેશમાં હવે પ્રૌઢ શિક્ષણનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? તો સૌ માટે શિક્ષણ એવું કરવામાં આવ્યું છે, બરોબર. પ્રૌઢ શિક્ષણ તો થોડું ભૂંડું લાગે. કેવું લાગે? ભૂંડું લાગે. તાજેતરમાં નીતિ આયોગ કોના સહયોગથી ફિનટેક ઓપન હેકાથોનનું આયોજન કરશે? તો ફોન પેના માધ્યમથી આવું આયોજન કરવા જઈ રહ્યું છે નીતિ આયોગ. તાજેતરમાં તુર્કીએ તેના દેશનું નામ બદલીને શું રાખ્યું છે? તો તુર્કીએ રાખ્યું છે. તુર્કી એ એનું નામ બદલી અને તુર્કીએ રાખેલું છે, બરોબર. સેમ સેમ લાગે. તાજેતરમાં કયા રાજ્યે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાની શરૂઆત કરી છે? તો આવું તો ભાઈ ગુજરાત જ કરે. પછી તાજેતરમાં રાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા સંયોજક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શ્રી જી અશોક કુમારની નિમણૂક કરવામાં આવી છે. નિવૃત્ત વાઇસ એડમિરલ શ્રી જી અશોક કુમારને પ્રથમ, યાદ રાખવા જેવું છે, આ પ્રથમ વખત પદની નિમણૂક થઈ છે. તો પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા સંયોજક તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે ભારતના કેટલામાં વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે સેવા આપી હતી? તો 35માં વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે તેઓ સેવા આપી ચૂક્યા છે અને હાલમાં પ્રથમ રાષ્ટ્રીય દરિયા સુરક્ષા સંયોજક તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે. ડિફેન્સ એક્સપો 2022 નું આયોજન ક્યાં થવાનું છે? મારા ગુજરાતમાં ગાંધીનગર ખાતે. સંરક્ષણ પ્રદર્શન ડિફેન્સ એક્સપો 2022 ની થીમ જણાવો. તો સેલિબ્રેટિંગ 75 years ઓફ ઇન્ડિયાઝ ઇન્ડિપેન્ડન્સ. તો યાદ રાખજો ઓપ્શન બી આપણો જવાબ રહેશે. વર્લ્ડ હેલ્થ કાર્ડ ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 19 ફેબ્રુઆરીના રોજ. કયા રાજ્યમાં 15 ફેબ્રુઆરીને હવે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવશે? તો બિહારની અંદર હવે 15 ફેબ્રુઆરીને શહીદ દિન તરીકે ઉજવવામાં આવશે. પછી તારાપુર હત્યાકાંડનો બનાવ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો બિહાર સાથે સંકળાયેલ છે. બ્રિટિશ કાળ દરમિયાન કયા વર્ષે તારાપુર હત્યાકાંડ બનાવ બન્યો હતો, જેમાં બ્રિટિશ પોલીસ દ્વારા 34 નિર્દોષ લોકોને માર્યા હતા? તો 15મી ફેબ્રુઆરી 1932 ના રોજ આ બનાવ બન્યો હતો. તો આવા બનાવો મિત્રો જુદા જુદા ઘણા બધા રાજ્યોની અંદર બનેલા છે કે જે આપણે જાહેર દેખીતી રીતે આપણી સમક્ષ આવતા નથી. તાજેતરમાં રાજ્યની કઈ બે નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરી વિકાસ યોજનાના કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે? તો સુરેન્દ્રનગર અને દૂધરેજ. તાજેતરમાં નાસાના કઈ અવકાશયાને શુક્રની સપાટીની તસવીરો લીધી છે? તો પાર્કર સોલર પ્રોબ. અફઘાનિસ્તાનમાં ઘઉંની સપ્લાય કરવા માટે ભારતે કોની સાથે કરાર કર્યા છે? તો WEP સાથે કરાર કરેલા છે. ભારતે તાજેતરમાં મધ્ય પેસિફિક મહાસાગરના કયા ટાપુને કોવિડ સહાય મોકલી છે? તો કિરિબાતી ટાપુ છે એને આપણે કોવિડ માટે સહાયતા મોકલી છે. તાજેતરમાં કયા દેશે COVID-19 નિયમોના વિરોધને સમાપ્ત કરવા માટે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી દીધી છે? તો એ કર્યું છે કેનેડાની અંદર કે ભાઈ હવે આ COVID-19 ના નિયમો હટાવો એવું કહેવા માંગે છે. પછી ક્વાડના દેશો
ના જે મંત્રીઓ છે એની તાજેતરમાં કેટલામી બેઠક મળી? તો ચોથી બેઠક ક્વાડ દેશોના મંત્રીઓની મળી છે. તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા સીડ યોજના શરૂ કરવામાં આવેલી? તો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા. તાજેતરમાં ગુરુગ્રામના પ્રથમ મહિલા પોલીસ કમિશનર કોણ બન્યું છે? સુશ્રી કલા રામચંદ્રન બન્યા છે. તાજેતરમાં કયા શહેરમાં વોટર ટેક્સીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મુંબઈની અંદર વોટર ટેક્સી. તાજેતરમાં ટુ વ્હીલર પર બાળકો માટેના નવા નિયમો જાહેર કરાયા છે. આ અંતર્ગત કેટલા વર્ષથી નીચેના બાળકોને ટુ વ્હીલરમાં લઈ જતી વખતે હેલ્મેટ અને સેફ્ટી બેલ્ટ પહેરાવવા આવશ્યક બની ગયા છે? તો 4 વર્ષથી ઓછી વયનો બાળક હોય તો એમને હેલ્મેટ અને સેફ્ટી બેલ્ટ ફરજિયાત કરેલો છે. પછી વાત કરીએ તો તાજેતરમાં બિલ ગેટ્સને હિલાલે પાકિસ્તાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ પાકિસ્તાનનો કેટલામો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે? તો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. એટલે કે હવે પાકિસ્તાન પણ આવા એવોર્ડ આપવા માંડી છે. સમજો છો તમે? ચાલો તો મિત્રો આ આપણા વિડીયોને આપણે અહીં રાખીએ છીએ. જેટલા અગત્યના પ્રશ્નો હતા બરોબર છે આપણે આ કરંટ અફેરમાંથી મળે છે એ આપણી સમક્ષ રજૂ કર્યા છે. આશા રાખીશ કે તમને ઉપયોગી બને. નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણે મળશું નેક્સ્ટ પાર્ટ સાથે. ત્યાં સુધી સ્ટે હેપી. જય હિન્દ, જય ભારત, ટેક કેર, બાય બાય.